આખી દુનિયા એવું કહેતું કે માનસિક શાંતિ મેળવવા જવું હોય તો ભારતમાં જાઓ, ભારતના આધ્યાત્મ દ્વારા તમને માનસિક શાંતિ. પણ આજ ભારતમાં પણ ભૌતિકવાદ એટલો બધો વધી ગયો છે કે માનસિક શાંતિ લોકોની દૂર થતી જાય છે. ન્યુરોપ્લાસ્ટિસિટી એક નવો આખો કન્સેપ્ટ આવ્યો. સાહેબ, તમે તમારા જે ફિલ્ડ એને તમે કઈ રીતે જુઓ છો? સેવાની દ્રષ્ટિએ જુઓ છો કે આવકના સાધન તરીકે? ત્રીજી પેઢીનો ડાક્ટર છું. વિજ્ઞાન જ અત્યારના સમયમાં સાચું છે. હકીકતમાં આધ્યાત્મ જેવું કંઈક, ભગવાન જેવું કંઈ હોતું જ નથી. ગુજરાતીમાં એક સરસ કહેવત છે, હાર્યા વરે વાર્યા ન વરે. કેટલાક બાય બર્થ દિવ્યાંગ બાળકો હોય છે. જન્મ પછીની પહેલી 3-4 મિનિટ મગજ માટે ખૂબ અગત્યની છે. રાજકારણનું સ્તર દિવસે ને દિવસે નીચું જતું. શ્રેષ્ઠ વ્યક્તિને મત આપવો જોઈએ કે શ્રેષ્ઠ પક્ષને મત આપવો જોઈએ? રાજકારણ પાણી જેવું છે, જેમાં પડે એવું થાય. સાહેબ, પહેલો પ્રશ્ન મને મગજમાં એવો આવ્યો કે તમે ન્યુરો સર્જન છો, એટલે મગજના ઘણા બધા પ્રોબ્લેમ્સનું તમે સોલ્યુશન કરતા હોય, એની સર્જરી કરતા હોય, તો તમે જ્યારે મગજ આમ ખોલો તો એમાં માણસના જે મગજમાં વિચારો આવતા હોય એ તમને મગજ ખોલો ત્યારે જોવા મળે? કોઈ પણ વસ્તુ તમે પકડો તો એના 2 ભાગ હોય. બરોબર. બલ્બ છે તો બલ્બ છે, અને પછી લાઇટ અંદર જાય એટલે પ્રકાશ થાય. પંખો છે, ફરવા માંડે, લાઇટ અંદર જાય એટલે પંખો ફરવા માંડે. એમ માણસના મગજના 2 ભાગ છે. એક સ્ટ્રક્ચર છે, બરોબર, અને બીજું અંદર જે આખી પ્રોસેસ થાય એ પ્રોસેસ છે. એટલે જ્યારે ઓપરેશનમાં મગજ ખોલવામાં આવે ત્યારે પ્રોસેસ ના દેખાય, પણ મગજનો દરેક ભાગ દેખાય, વિઝિબલ થાય. હવે વાત એ આવી કે જેમ બાયો એન્જિનિયરિંગનો વિકાસ થયો એમ આપે જેમ કીધું એમ વિચારો પકડવા માંડ્યા, એના મશીનો આવવા માંડ્યા, અને મગજમાં કયા ભાગમાં અત્યારે પ્રક્રિયા ચાલે છે એ ખબર પડે. આનો સૌથી વધારે ઉપયોગ ફોરેન્સિક એટલે ક્રિમિનોલોજીમાં થાય છે. ગુનેગારોને જ્યારે પોલીસ ઇન્ટ્રોગેશન કરે ત્યારે મગજ સાથે અમુક કેબલ બહાર ખોપરીની ચામડી સાથે લગાડેલા હોય, અને એના એક્સપર્ટ્સ જોતા હોય, અને કયા મગજના કયા ભાગમાંથી કયો વિચાર આવ્યો છે એ એમાં દેખાય. ખોટું બોલવાનો મગજનો જુદો ભાગ છે, સાચું બોલવાનો જુદો ભાગ છે. વિચાર કરીને જવાબ આપે તો બીજો ભાગ એક્ટિવ થાય. મગજને વિવિધ ભાગ છે. એમાંથી પકડાઈ જાય કે આ ખોટો બોલે છે અથવા ગોઠવીને જવાબ આપે છે કે સ્પોન્ટેનિયસ જવાબ આપે છે. એટલે આપના પ્રશ્નથી ઘણી બધી માહિતી વિશાળ નીકળી શકે એવો સુંદર પ્રશ્ન હતો. વાહ. સાહેબ, આપણા ગુજરાતમાં એક બહુ મમ્મીઓની એક કોમન ગાળ કહી શકાય કે હાવ મગજ વગરનો છો તું. તો ક્યારે તમને એવું કહ્યું કે માથું ખોલ્યું હોય પણ ખરેખર મગજ વગરનો માણસ મળ્યો હોય? એ હજી સુધી એવું ક્યારેય નથી બન્યું કે મગજ ન હોય. કારણ કે મગજ ના હોય માણસ જન્મી જ ના શકે ને જીવી જ ના શકે. પણ મગજ વાપરતો ન હોય એવો માણસ ખરા. વાહ. આજની મુલાકાત આપણે એક એવા વ્યક્તિ સાથે કરીએ છીએ જેને પોતાના જીવનના 32 વર્ષ માત્ર ને માત્ર વ્યક્તિના મગજને સાચવવા માટે કર્યા છે. રાજકોટના પ્રતિષ્ઠિત ન્યુરો સર્જન, જેનું વ્યક્તિ તરીકે પણ એવડું સન્માન છે, એમના કાર્ય માટે પણ એવડું સન્માન છે, ને આજે આપણી સાથે આપણે સમય આપવા માટે અહીંયા પધાર્યા છે. અમે એમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. એવા રાજકોટના પ્રતિષ્ઠિત ડોક્ટર હેમાંગભાઈ વસાવડા આજે આપણી સાથે છે. અને મગજને લગતી અને મગજને ફેરવા વાળી વાતો નહીં, પણ મગજને સાચા ટ્રેક ઉપર લેવા વાળી વાતો આજે આપણે એમની સાથે કરીશું. અને ઘણી બધી નવી વાતો આજે આપણે એમની પાસે જાણવાના છીએ. સર, તમારું થોડી મને એ માહિતી આપો કે આપણા માણસના શરીરમાં સૌથી જટિલ અવયવ કોઈ હોય તો એ મગજ છે, અને તમારે સતત એ મગજ સાથે કામ કરવાનું છે. તો તમારો અનુભવ આ કાર્ય સાથેનો તમારો અનુભવ કેવો? શરીરનું સૌથી જટિલ અંગ મગજ છે. આખા શરીરને મગજ ચલાવે છે. બરોબર. મગજથી જ આપણા શ્વાસ ચાલે છે, મગજથી જ આપણી નાડી ચાલે છે, મગજથી જ આપણું બ્લડ પ્રેશર રહે છે, કિડની પણ મગજથી ચાલે છે, આંતરડા પણ મગજથી ચાલે છે. બરોબર. એટલે એક વિવેચકે બહુ સરસ કીધું હતું
કે ભગવાન છે એણે અદ્ભુત બનાવટ માનવ શરીરની કરી છે અને એટલે જ મગજને સૌથી ઉપર મૂક્યું છે. વાહ. એ તો ગમે એ કરી શકતો હતો. અહીં 2 કિડની પણ મૂકી શકતા હતા. ભગવાન તો ભગવાન છે. મગજ પેટમાં ગોઠવી શકતા હતા, પણ ઉપર એટલે મૂક્યો કે શરીરનું સૌથી ઉપરનું અંગ મગજ છે. વાહ. તો તમને એવા દર્દી મળે કે જે તમારું મગજ ફેરવે? માત્ર એવા દર્દી નહીં, સમાજમાં પણ ઘણા બધા એવા લોકો ફરે છે. આપના ઇન્ટરવ્યુમાં ક્યારેક એવા લોકો આવશે કે જે આપનું અને વ્યુઅર્સનું મગજ ફેરવશે. એટલે એવા વ્યક્તિઓ મળે છે. પણ સાહેબ એક સરસ વાત કરું કે જેમ સાયન્સ આગળ જતું ગયું, શરીરની સંરચના લગભગ સમજી લીધી, મગજની સંરચના સમજવામાં હજી ઘણી બધા આયામો બાકી છે. સાયકિયાટ્રિક મગજ ફેરવે એવું આપણે એવું ગણતા કે આ માણસ ગાંડો છે, આ ગુસ્સો કરે છે, આખો દી રોયા કરે છે. આપણે એને સાયકિયાટ્રિક બીમારી ગણતા. બરોબર. ધીરે ધીરે જેમ સાયન્સ આગળ જતું ગયું એમ ખબર પડતી ગઈ કે મગજના અમુક ચોક્કસ ભાગમાં અમુક કેમિકલ, જેમ રસોઈમાં મીઠું હોય, હિંગ હોય, હળદર હોય, તેલ હોય, મરચું, એમ શરીરમાં કેમિકલ છે. એના જુદા નામ છે. બરોબર છે. જુદા જુદા નામ છે. સાયન્ટિફિક ડોપામિન છે, સેરેટોનિન છે, લિથિયમ છે, આવા બધા નામ છે. એમાં વધઘટ થાય ત્યારે માણસ ગાંડપણ કરે છે. એટલે આખો આયામ બદલાય છે. હજી આવતા દાયકાઓમાં ખૂબ ફેરફાર મગજની દુનિયામાં આવવાના છે. વાહ. પણ આપણે ક્યારેક જોઈએ છીએ સમાજની અંદર કે પર્ટિક્યુલર કેટલાક બાય બર્થ દિવ્યાંગ બાળકો હોય છે કે એમના બોડી સ્ટ્રક્ચરને જોઈને જ આપણે આવી જાય કે ખ્યાલ આવી જાય કે આ દિવ્યાંગ બાળક છે. તો આઈ થિંક એની જે તકલીફ છે એનું પણ રીઝન તો મગજ જ છે. 100% મગજ છે. ગર્ભાવસ્થા અને જન્મ પછીની પહેલી 3-4 મિનિટ મગજ માટે ખૂબ અગત્યની છે. બરોબર છે. એ દરમિયાન જો કોઈ પણ કોમ્પ્લિકેશન થાય, મગજમાં માંથી બાળક છૂટું પડે એટલે એકદમ બાળકનું સર્ક્યુલેશન ચાલુ થાય. ત્યાં લગી એ માના સર્ક્યુલેશનમાં હોય. એ જે પ્રોસેસ છે ટ્રાન્સફર ઓફ સર્ક્યુલેશનની, એમાં જો કોઈ ગડબડ થાય તો નવજાત બાળકના મગજને થોડી મિનિટ સુધી ઓક્સિજન ના મળે તો એવા કેસમાં આવી દિવ્યાંગતા આવે છે, આવી ખોડખા પણ આવે છે. કોઈવાર જન્મ પછી તરત જ મગજમાં હેમરેજ થાય, બાળકને જોન્ડિસ થાય અને જોન્ડિસની ટકાવારી વધી જાય, એ મગજને નુકસાન કરે. આવા કારણોસર બાળક દિવ્યાંગ થાય છે. અને એટલા માટે જ યુનોએ અને WHO એન્ટીનેટલ કેર અને નવજાત બાળકની જન્મની પ્રક્રિયા વધુ સુરક્ષિત બનાવવા દુનિયાભરમાં મુહિમ ચલાવી છે. બરોબર છે. પણ આપણે ક્યારેક જોયું, મેં હમણાં એક વિડીયો જોયો હતો, એક દિવ્યાંગ લેડી હતી, એટલા બધા સરસ સ્તોત્રો ગાતી હતી, એટલા બધા સરસ કીર્તનો ગાતી હતી, એટલું સરસ વાત કરતી હતી. પણ આપણે જે સામાજિક જીવન કહીએ, સામાજિક જીવનમાં આપણે એને કદાચ એમ કહી શકીએ કે દિવ્યાંગ છે અથવા તો મનોરોગી છે. તો એવા કેસની અંદર ન્યુરોલોજી કંઈ હેલ્પ કરી શકે છે કે એનાથી કંઈ એની કેર થઈ શકે છે? જેમ મેં કીધું એમ અમુક દવાઓ નીકળી છે જે મગજના કોષને વધારે કાર્યાન્વિત કરે, નબળા કોષ જે હોય એને. બરોબર. અમુક પાર્ટ ઓફ ટ્રેનિંગ છે ન્યુરોપ્લાસ્ટિસિટી, એક નવો આખો કન્સેપ્ટ આવ્યો. વાહ વાહ. કુદરતે અદ્ભુત રચના કરી છે. માની લ્યો કે એક વ્યક્તિના જમણી બાજુના અમુક જ્ઞાનતંતુઓ કામ નથી કરતા, તો કાં એની આજુબાજુના જ્ઞાનતંતુઓ કામ શરૂ કરે અને કાં સામી સાઈડ મિરર ઇમેજમાં જે જ્ઞાનતંતુ આવે એ એનું કામ લઈ લે. એને ન્યુરોપ્લાસ્ટિસિટી કહે છે. આ સાયન્સ આવ્યા પછી આવા જે બાળકો છે એનામાં રહેલી શક્તિ ખીલવાવા માટેનું આખું એક ચાઇલ્ડ ગાઈડન્સ ક્લિનિક શરૂ થયું. એમાં બાળકને જેમ બાળમંદિરમાં બાળકને મૂકો અને ગ્રેજ્યુએટ થાય એને 12-15 વર્ષ લાગે, બરોબર. એમ આજે ક્લિનિકમાં લઈ ગયા અને કાલ બાળક નોર્મલ થઈ જશું એવું જો માતાઓ પિતાઓ માને તો એ વાત ખોટી છે. બરોબર છે.
પણ જો સતત 12-13 વર્ષ આ બધી ટ્રેનિંગો ચાલે તો એવા બાળકોમાં ખૂબ સારું પરિણામ લાવી શકાય છે. બરોબર. બીજું, કુદરતે એક અદ્ભુત વ્યક્તિ કરી છે. તમારી એક ફેકલ્ટી બંધ કરે તો બીજી મજબૂત કરી દે છે. બરોબર છે. આપણે જોઈએ કે અંધજનો હોય છે તો એ જોઈ ન શકે, પણ એની સાંભળવાની શક્તિ એટલી બધી તેજ થઈ જાય કે સેજ પણ ક્યાંય પગરવ થાય તો એ તરત સમજી જાય. વાહ. એમ આવા બાળકોમાં પણ કુદરતે જ્યારે અમુક વસ્તુઓ લઈ લીધી, આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ એટલે ક્યાંક આપણે કર્મની વાત કરીએ, આ જન્મના ગયા જન્મના 100% 100% સાચી વાત છે. કુદરત નારાજ થઈ અને કોઈ વસ્તુ લઈ લીધી કોઈ બાળક પાસથી, તો એને બીજી વસ્તુ બહુ સરસ આપી હોય છે. મુશ્કેલી એટલી જ છે કે આપણા સેટઅપમાં આપણે ત્યાં એની જે બીજી ફેકલ્ટી જે મજબૂત છે અને વધારે સરસ રીતે આગળ લઈ જઈ શકાય છે, એ આપણે ગોતી શકતા નથી, બાળકને ઘરેડમાંથી કાઢતા નથી, અને એટલે જ દિવ્યાંગ બાળકો ક્યાંક ને ક્યાંક જે એને મળવું જોઈએ એનાથી વંચિત રહી જાય છે. એટલે આવતા દિવસોમાં એવું સાયન્સ આવ્યું છે કે દિવ્યાંગ બાળકને જોઈને ધીરે ધીરે એના શિક્ષકો ગોતી કાઢે કે આ તબલાવાદન ખૂબ સરસ કરી શકે એમ છે, વાહ. તો એને તબલાવાદનમાં કોઈ મિકેનિકલ કામ કરી શકે. આપણે આપણા વિસ્તારમાં જોયું છે કે કોઈ સતત કામ કરતો હોય તો થોડીક વાર થાય એટલે ચા પીવા જાય, પછી આપણે ત્યાં તો આનોય દૂષણ છે, હા. માવો ચોળે. દિવ્યાંગ બાળક એક ફેરા કામ ઉપર બેસે પછી જ્યાં લગી ઉઠાડો નહીં ત્યાં લગી એનું એ કામ પરફેક્ટ રીતે કરે છે, અને એટલે જ એનો આઉટપુટ ઘણો વધારે છે. વાહ. વર્ક આઉટપુટ જો જોવો તો દિવ્યાંગ બાળક છે એનો. પણ મેં જેમ કીધું એમ આપણા વિસ્તારમાં આ જે વિકલ્પ બધા ડેવલપ થયા નથી. જે સંસ્થાઓ છે એ ખૂબ સારું કામ કરે છે, હું કોઈ ટીકા નથી કરતો, પણ આ સેક્ટરમાં આગળ વધીને આવા બાળકોને આઈડેન્ટિફાઈ કરીને અને એક આખા ફિલ્ડમાં સેટલ કરે તો મને એમ છે કે દિવ્યાંગ બાળકોની ઘણી સેવા થશે. સાહેબ, તમે તમારા જે ફિલ્ડ છે તમારું મેડિકલ, એને તમે કઈ રીતે જુઓ છો? સેવાની દ્રષ્ટિએ જુઓ છો કે આવકના સાધન તરીકે જુઓ છો? બહુ સરસ પ્રશ્ન છે. હું મારો વ્યૂ કહીશ અને અમારા મિત્રોનો વ્યૂ કહીશ. બહુ જરૂરી છે સાહેબ. વાહ. હા, ડાક્ટર છે એને ભગવાન પછી ગણવામાં આવે 100% છે, 100%. પણ હવે સમાજ એને ત્રીજો પાછો લૂંટારોય કહેવા માંડ્યું છે. તમે સોશિયલ મીડિયામાં, હા, વોટ્સએપમાં હા, બધે જોતા જોવો હોઈએ છીએ. તો ડાક્ટર એટલે લૂંટારો એવી પણ પ્રજાની એક વિચારસરણી ચાલુ થઈ છે. સાચી વાત છે. એનું કારણ અમારા જ ભાઈઓ છે, એમાં હું ના નથી પાડતો. મેડિકલ પ્રોફેશન છે એ જે માણસ અપનાવે એને એનું જીવન વ્યવહાર ચલાવવાનો છે, ઘરબાર ચલાવવાનું છે, 100%. એટલે ક્યાંક એ આવકનું સાધન તો બને છે, એમાં ના નહીં, પણ આ બહુ જ આસ્થાનો વિષય છે, સાચી વાત છે. વિશ્વાસનો વિષય છે. દર્દી જ્યારે તમારા ખોળામાં માથું મૂકે છે અને જીવન મરણનો સવાલ છે, ત્યારે મને એ ન જ સમજાતું કે ડાક્ટર અપ્રમાણિક થઈ કેમ શકે. વાહ. ત્યાં એને પછી આર્થિક પેલું દેખાઈ જાય અને દર્દીનું હિત, એનું જીવન એ પાછળ મૂકી દે. એને લીધે આજે ડાક્ટર એટલે લૂંટારા એવી પણ એક વાત સમાજમાં બહુ મોટે પાયે થઈ છે. બીજી એક વાત પણ બની છે મેડિકલ ફિલ્ડમાં, ખૂબ નવા સાધનો આવ્યા જેને લીધે સારવાર ખૂબ સુંદર થવા માંડી, પણ એ સાધનો ખૂબ મોંઘા છે. બરોબર છે. એને લીધે ઓવરઓલ કોસ્ટ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ વધી છે, સેફટી વધી, કોસ્ટ પણ વધી. પહેલાં ઓપરેશન થિયેટરમાં શીશી સૂંઘાડતા એટલે એનેસ્થેટિસ્ટને કોઈ જાતના આંકડા નહોતા મળતા કે આ ઈથર કેટલું સૂંઘાડ્યું, આ ઓક્સિજન કેટલો આપ્યો. હવે મશીનો આવી ગયા, બરોબર. કઈ ડ્રગ કેટલી માત્રામાં શરીરમાં જાય છે, શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે, ઓક્સિજન કેટલો છે, તમામ વસ્તુ સામે દેખાતી હોય. હવે 12-13 લાખ રૂપિયાનું આ મશીન આવે તો એનેસ્થેસિયાની કોસ્ટ વધવાની જ છે. એટલે જે આખી આપે પ્રશ્ન પૂછ્યો એમાં મેં એક વધારાનો મોકો પણ લઈ લીધો કે ક્યાંક ડાક્ટરો બેઈમાન થયા છે. બેઈમાન. અમારા એક વકીલ મિત્ર છે, એ કાયમ હશે
એ કે ડાક્ટર ક્યારેય ફાઇનલ કરે જ નહીં, પ્રેક્ટિસ જ કર્યા કરે. ડાક્ટરો પ્રેક્ટિસ જ કરે કે. બરોબર. હા, અને એ અમારા અમુક મિત્રોના ચાળા પણ પાડે, એમ કે આમ એપેન્ડિક્સ જેવું લાગે છે, ઓપરેશન તો કરવું જોઈએ. એટલે પેશન્ટના સગા ના પાડે, સાહેબ દવાથી. હા, દવાથી એ થાય, સાચી વાત નક્કી જ છે. નહીં. એટલે આ જે બધી પ્રક્રિયા થઈ એને લીધે ક્યાંક ને ક્યાંક પ્રજાનો ડાક્ટર સમૂહ પરથી વિશ્વાસ ઓછો થઈ ગયો છે. બીજો ઓપિનિયન લેવો, ત્રીજો ઓપિનિયન લેવો, આખી પ્રક્રિયા શરૂ થઈ છે. દર્શનભાઈ, આપના ફાધરને પૂછજો, એ જમાનો હતો કે ડૉક્ટર દસ્તુર પેટ ઉપર હાથ મૂકીને એમ કે આ એપેન્ડિક્સ છે, ઓપરેશન કરવું પડે એટલે દર્દી સૂઈ જ જાય. હા, કારણ કે ત્યારે એક સેતુ હતો હા, કે ડાક્ટર ક્યારેય ખોટું કરે નહીં એવી દર્દીઓના મગજમાં ઊંડે ઊંડે સુધી ધારણા હતી, વિશ્વાસ. હવે એ અમે ગુમાવ્યો છે. બીજો ઓપિનિયન, ત્રીજો ઓપિનિયન, આ બધી વાત શરૂ થઈ છે. એટલે ડાક્ટરનો બિઝનેસ, આપના જવાબ ઉપર પાછો આવું ચક્કર મારીને, જે આસ્થાનો વિષય હતો, વિશ્વાસનો વિષય હતો, એ હવે એવું રહ્યું નથી. કારણ કે અમારા જ ભાઈઓએ ક્યાંક સેવા કરતા આર્થિક ઉપાર્જનને આગળ મૂક્યું, સેવાને પાછળ મૂકી, અને એટલે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. સાહેબ, તમારે ત્યાં પણ ઘણી વખત એવા દર્દીઓ આવતા હશે કે જેને તમે જોઈને કહી શકો કે આની પાસે બીજો ટક કદાચ ખાવાના પૈસા નહીં હોય, અને તમે જે પર્ટિક્યુલર કામ કરો છો ન્યુરો સર્જનનું, આઈ થિંક મેડિકલ ફિલ્ડનું સૌથી મોંઘું કહી શકાય અને સૌથી ટફ કહી શકાય એવું કામ કરો છો, ત્યારે આવી સિચ્યુએશન તમારી પાસે આવે ત્યારે તમે એને કેવી રીતે ઇવેલ્યુએટ કરો છો? હું ત્રીજી પેઢીનો ડાક્ટર છું મારા કુટુંબમાં. વાહ વાહ સાહેબ. મારા દાદા પણ ડાક્ટર હતા, ત્યારે બ્રિટિશર્સનો જમાનો હતો. મારા ફાધર પણ જનરલ પ્રેક્ટિસ કરતા, અને હવે હું ને મારો બ્રધર સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ થયા. બરાબર. જ્યારે હું પાસ થઈને આવ્યો અને મેં પ્રેક્ટિસ કરવાનો નિર્ણય લીધો, ત્યારે મારા ફાધર ડૉક્ટર હરીશચંદ્ર વસાવડાએ મને બેસાડીને કીધું કે જો સરકારમાં ક્યાંય ન્યુરોસર્જન નથી. ત્યારે નહોતા, હવે ક્યાંક ક્યાંક થોડા થોડા આવ્યા છે, પણ ત્યારે બિલકુલ નહોતા. બરાબર. ને સારવાર કરવા ના પાડીશ તો એ જશે ક્યાં? બરાબર. એટલે ક્યારેય પૈસાના વાંકે દર્દીની સારવારની ના પાડવી નહીં. વાહ. બીજું એણે કીધું કે ફી, તમારી જે ડાક્ટરની ફી છે એ તો તમે નક્કી કરી છે, સરકારે તો નક્કી નથી કરી. આજ માની લો એક ઓપરેશનના મેં 40,000 લીધા, ભલે એમાં ઘણા બીજાય ગણિત છે, પડતર કિંમત, આ તે, અમારે ખૂબ વેરા ભરવાના હોય સરકારને, જાત જાતના વેરા લે છે. એટલે એ બધું, પણ એની ઉપર જે છે એ તો મારો નિર્ધારિત આંકડો છે. એટલે મારા ફાધરે એમ કીધું કે જે દે ગરીબ દર્દી પાસેથી વધાવી લેવું, દઈ ગયો ને લઈ નથી ગયો ને, આ સિદ્ધાંતથી. અને મને આનંદ છે કે આજ મારું પરિવાર, મારા બ્રધર નીલાંગભાઈ છે, ફિઝિશિયન છે, મારા સંતાનો પણ હવે ન્યુરોસર્જન ને બધું, બધા જ મારા ફાધરના પ્રિન્સિપલને ફોલો કરે છે. અમારે ત્યાં બીજી હોસ્પિટલોની જેમ પહેલાં ડિપોઝિટ મૂકો પછી સારવાર થાય. કારણ કે સાહેબ, માણસની જિંદગી ખૂબ કિંમતી છે, બહુ કિંમતી. સાચી વાત છે. ગોલ્ડન મિનિટ્સનો કન્સેપ્ટ શરૂ થયો છે. માંદગી શરૂ થાય પછી કેટલી મિનિટમાં સારવાર શરૂ થાય છે, એ પ્રમાણે જીવન મરણનો સવાલ આવે. સાચી વાત છે. એટલે એ ગોલ્ડન મિનિટ્સ, અને જો દર્દી જીવતો રહેવાનો જ છે તો પછી ઋણ ઉતારવાનો જ છે. એના સગાવાલા પછી પૈસા, પણ જો ડેથ થયું પૈસાની રાહમાં કે પૈસા આપો પછી સારવાર થાય, એ દરમિયાન જો એક્સપાયર થઈ ગયા દર્દી, તો એ પાછો કોઈ દી આવવાનો નથી. એટલે આ પ્રિન્સિપલ ઉપર ક્યારેય પણ તમે તમારી રીતે પણ તપાસ કરજો. કોઈ દિવસ અમારે ત્યાં એવું નથી કહેવાતું દર્દી સિરિયસ આવે, ઇન્જરી લઈને આવે, એક્સિડન્ટ આવે કે પૈસા ભરો પર ટ્રીટમેન્ટ થાય. ટ્રીટમેન્ટ ચાલુ થઈ જ જાય, પછી એની સગવડ પ્રમાણે જમા કરાવે. એટલે આ જે પ્રિન્સિપલ છે એ તમામ ડાક્ટરો જો એપ્લાય કરે, સમાજમાં એક વિશ્વાસ રાખે. અને સાહેબ, મેં બીજું એક જોયું છે, પૈસા બાકી છે, ઘણું બિલ થઈ ગયું છે, સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થયું છે,
ભલે લઈ જાય. સબ અટકાવવાનો, ડેડ બોડી અટકાવી રાખવાનો, બિલ ક્લિયર કરો પછી કોઈ જરૂર નથી. એટલા માટે નથી કે આપણા વિસ્તારનો સમાજ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, શીખ હોય, એ એક ધાર્મિક વૃત્તિનો સમાજ છે અને એને બરાબર મગજમાં છે કે સદગત દેણું મૂકીને જાય તો એની અધોગતિ થાય, અવગતિ થાય જીવની. એટલે 10 દીએ 12 દિવસે આવીને કાયમ હિસાબ સેટ કરી જાય છે. આ મારો 32 વર્ષનો અનુભવ છે. વાહ વાહ, બહુ સારી વાત છે. એક ડૉક્ટર તરીકે તમારી લાઈફસ્ટાઈલ કેવી કહી શકાય, પારિવારિક સાથે પછી તમારા કાર્ય સાથે? કારણ કે એમ કહેવાય છે કે ડૉક્ટર 24 કલાક જાગતા હોય, ગમે ત્યારે ફોન આવે, ઇમરજન્સીમાં એમને જવું પડે, તો તમે આ બેલેન્સ કેવી રીતે કરો છો? સૌથી પહેલી વાત કરું કે ન્યુરો સર્જરીની બ્રાન્ચ જે છે એ ઇમરજન્સી બ્રાન્ચ છે. ગમે ત્યારે પેશન્ટને માથામાં હેમરેજ થાય, રાતમાં ગમે ત્યારે એક્સિડન્ટ થાય, દાખલ દર્દી ક્યારેક ઓચિંતું સિરિયસ થાય, હા, વી હેવ ટુ રન અવે. અને એને માટે મારા પરિવારે જે ભોગ આપ્યો છે એ અકલ્પનીય છે. તમે નક્કી કર્યું છે કે આજે વોર્ડમાં બહુ કોઈ પેશન્ટ સિરિયસ નથી, સારું ચાલો આજે એક પિક્ચર જોયા અને બહાર જમશું. પિક્ચરનું બુકિંગ થયું છે, જમવા જવાનું નક્કી થયું છે, ત્યાં ઇમરજન્સીમાં ફોન આવે કે એક એક્સિડન્ટનો કેસ આવ્યો છે, 22 વર્ષનો છોકરો છે, આમ કન્ડિશન છે. પડતું મૂકીને હોસ્પિટલ પહોંચી જવું પડે. જાતા એટલું જ મારી પત્નીને હું કહેતો જાઉં કે હવે બહાર જમવા નહીં જવાય, જે બનાવવું હોય તો બનાવી નાખજે, અને આખો પ્રોગ્રામ ફરી જાય. વાહ, ઘણીવાર કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય, આ હોય તે હોય, શુભ પ્રસંગો હોય, અને તમે બિકોઝ ઓફ સર્ટન સિરિયસ કન્ડિશન્સ પેશન્ટ તમારી નીચે દાખલ છે, સિરિયસ દર્દીઓ, તો નથી જઈ શકતા. એટલે સામાજિક અને પારિવારિક જીવનમાં ક્યારેક ડૉક્ટરોએ ઘણો ભોગ આપવો પડતો હોય છે, પણ એની સામે હજી આજની તારીખે હું તમને એક બહુ સરસ વાત કરું. જર્મનના એક બહુ ફેમસ ન્યુરોસર્જન, દુનિયાભરમાં એનું નામ પ્રોફેસર સામી, એક ન્યુરોસર્જરીમાં દુનિયામાં ઓથોરિટી ગણાય. બરોબર. બોમ્બેની એક કોન્ફરન્સમાં મારે ડૉક્ટર સામીને મળવાનું થયું. કોન્ફરન્સ પછીના ડિનરમાં ડૉક્ટર સામી મારી હારે વાત કરતા હતા. બહુ સરસ વાત કરી. એણે કીધું કે આવતા જન્મમાં હું જો ન્યુરોસર્જન થાઉં તો હું ઈચ્છું કે હું ભારતમાં જન્મું. વાહ. એણે એનું કારણ કીધું કે જર્મનીમાં, ફ્રાન્સમાં, લંડનમાં, અમેરિકામાં પૈસા ખૂબ છે ડાક્ટરો પાસે, પણ ભારતમાં એક જે તત્વ છે એ લોકો ક્યારેય પામી શક્યા નથી. કયું તત્વ? એણે મને કીધું કે એક વિધવા બાઈ છે, એના 18 વર્ષના છોકરાને એક્સિડન્ટ થાય છે, એની પાસે બહુ પૈસા નથી, કારણ કે અહીં ગવર્મેન્ટ સ્કીમ નથી. તમે એની સારવાર કરો છો, છોકરો બચી જાય છે, અને જ્યારે તમે બેઠા છો આવીને એ બાઈ પગે લાગે છે, અને એના 2 આંસુ જે અંગૂઠા ઉપર પડે છે તમારા પગના, એ અમારે ત્યાં કદી થતું નથી. વાહ 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 વાહ. અને એટલે મેડિકલ ફિલ્ડમાં ડાક્ટરોએ પારિવારિક જીવન, સામાજિક જીવનનો ભોગ આપવો પડે છે, પણ એની સામે જે આમ મળે છે એ અતુલ્ય છે, અકલ્પનીય છે, અને કોઈ દુનિયાની ભૌતિક તાકાત આ ચૂકતે કરી શકે નહીં. વાહ સાહેબ, હવે તમારી પાસે એવું સેંકડો વખત બન્યું હશે કે દર્દી રડતા રડતા આવે અને હસતા હસતા જાય, બરોબર? પણ ક્યારે એવું બન્યું છે કે દર્દીને મળીને અથવા એની સાથેની મુલાકાતે તમને રડાવી દીધા હોય, એવો કોઈ કિસ્સો બન્યો છે કે જે આજે પણ તમારા માનસ પટલ ઉપર છપાયેલો હોય? ઘણીવાર એવું દુઃખદ બનાવ પણ હોસ્પિટલમાં બનતા હોય છે. જ્યારે લાંબો સમય દર્દી હોસ્પિટલમાં રહે ત્યારે ડૉક્ટરોને અને હોસ્પિટલ સ્ટાફને એની સાથે આત્મીય એટેચમેન્ટ થઈ જતું હોય છે, હા, સાચું. દિલથી જોડાઈ જતા હોય છે. બરોબર. અને ખાસ કરીને જેમ મેં કીધું, અકસ્માતના કિસ્સામાં ઘણીવાર એવું થતું હોય છે
કે આખું કુટુંબ છેરણ વેરણ થઈ જાય. અકસ્માત બહુ ખરાબ વસ્તુ છે. અકસ્માતમાં ફાધરનો સ્થળ ઉપર મૃત્યુ થઈ ગયું છે. મધરને સિરિયસ કન્ડિશનમાં હોસ્પિટલમાં લાવવામાં આવે છે. 2 બાળકો છે, 2 નાના નાના છે. ખૂબ જ પ્રયાસ છતાં, સઘન સારવાર છતાં જ્યારે માને બચાવી ન શકાય અને એ 2 બાળકો સામે નજર પડે, એક દિવસ લગી ખાવાનું ન ભાવે, કોઈ કાર્યક્રમમાં જવું ન ગમે, એમ થાય કે આ શું થઈ ગયું. કુદરત આટલી કઠોર, આ 2 નિર્દોષ બાળકોનું હવે કોણ? આવા સવાલો પણ અમે ફેસ કરીએ છીએ, અમારો સ્ટાફ પણ ફેસ કરે છે. દર્શનભાઈ, 1 કરતાં વધારે દિવસો એવા છે કે જેથી ટિફિન ખોલ્યા વગર સ્ટાફ ઘેર પાછું લઈ ગયો. સાહેબ, તમે બીજાના મગજનો, બીજાના માઇન્ડનો ઈલાજ કરો છો. આવા કિસ્સાઓ જ્યારે તમારી સાથે બને, તમે જે કીધું કે ક્યારેક ક્યારેક 1-2 દિવસ સુધી આપણું માઇન્ડ એ વિચારોમાંથી બહાર ન નીકળી શકે, તો આ તમે તમારા મગજના સ્વાસ્થ્ય માટે શું કરો છો? અને આવા ડિપ્રેશન આજના સમયમાં એવું જોઈએ છે, ભૌતિકવાદના કારણે માણસો એટલા બધા ડિપ્રેશનમાં આવી ગયા છે. ભારત નહીંતર આધ્યાત્મનો દેશ છે. આખી દુનિયા એવું કહેતું કે માનસિક શાંતિ મેળવવા જવું હોય તો ભારતમાં જાઓ, ભારતના આધ્યાત્મ દ્વારા તમને માનસિક શાંતિ મળશે. પણ આજ ભારતમાં પણ ભૌતિકવાદ એટલો બધો વધી ગયો છે કે માનસિક શાંતિ લોકોની દૂર થતી જાય છે. ક્યાંક ને ક્યાંક એવા ડિપ્રેશનના કિસ્સાઓ બનતા જાય છે. તો તમે જેમ આ કીધું કે તમારી સાથે આવા કિસ્સાઓ બને, એક માનસિક અશાંતિ તમને ઘેરી વળે, તો એ મગજના સ્વાસ્થ્ય માટે તમે શું કરો છો ને સમાજે શું કરવું જોઈએ? સૌથી પહેલી વાત કરું સાહેબ કે ડૉક્ટર અને એમાંય ન્યુરોસર્જન ક્યારેય નાસ્તિક હોય જ ન શકે. ન હોઈ શકે નાસ્તિક. એનું કારણ તમને કહું, 2 કારણ કહું. કુદરતે જે આપણું શરીર બનાવ્યું છે એ આ દુનિયાના કોઈ પણ એન્જિનિયર ક્યારેય બનાવી શકશે નહીં. બરોબર, વાહ. અદ્ભુત મિકેનિઝમ આપ્યું છે. દરેક વસ્તુ એટલી સુંદર રીતે શરીરમાં મૂકી છે કે જ્યારે પણ તમે દર્દી હારે ડીલ કરો, ઓપરેશન કરો, ત્યારે તમને દેખાય કે આ કેટલો શક્તિશાળી ભગવાન છે આપણો, કે આપણું શરીર બનાવ્યું. બીજું, કર્મના સિદ્ધાંત રોજે રોજ હોસ્પિટલમાં જોવા મળે. રોજે રોજ એક દર્દી આવે છે, માંદો છે, 250 મિલીગ્રામનું ઇન્જેક્શન આપો છો ને એકદમ સરસ થઈ જાય છે. બીજા દર્દીને 500, 750, 1250 આપો તોય રિઝલ્ટ ન આવે. જેમ એક સ્કૂટરમાં પેટ્રોલ નાખો એટલે ઈ દોડે, બીજામાં નાખો તો બીજું દોડે. તો અહીં તમને એવો વિચાર આવે કે કોઈક એવી વસ્તુ છે કે જે આ તમામ તત્વોને કંટ્રોલ કરી રહી છે. અને તેથી તમને વિચાર આવે કે નહીં, આ દુનિયામાં ભગવાન છે અને છે. માટે જ કોઈ ડોક્ટર કદી નાસ્તિક હોઈ શકે નહીં. ભગવાનમાં પ્રચંડ વિશ્વાસ અને કર્મમાં આસ્થા, આ 2 કારણે ક્યારેક માનસિક ડિસ્ટર્બન્સ આવે તો એમાંથી બહુ સહેલાઈથી હું બહાર આવી જાઉં છું. હું વિચારું કે મેં બધું જ કર્યું પણ શંકર ભગવાનની કબૂલ નહોતું, માટે એણે આ જાતનું આમ પરિણામ આપ્યું. ફાઇન. પછી રિવ્યૂ કરું કે મેં ક્યાંય ભૂલ કરી નથી કરી. બસ. આપણે કેટલા લિમિટેડ તાકાતવાળા છીએ એ જ્યારે આ વિચારો ત્યારે સમજાય. તમે કેટલા મજબૂર છો માણસ તરીકે, એક ડાક્ટર તરીકે, એ તમને સમજાય. અને એ ઉપરવાળાની આસ્થાને લીધે મને ક્યારેય એમ થોડા કલાક થઈ જાય પછી વિચાર આવે કે ભગવાનને આ કબૂલ હતું તો એણે એ કર્યું. વાત પૂરી. વાહ. એટલે ટૂંકમાં ક્યારેક ક્યારેક મુસીબતનો સમય આવે છે, ક્યારેક ક્યારેક એવો તકલીફનો સમય આવે છે, તો ડિપ્રેશનમાં જવા કરતાં ભગવાન ઉપર ભરોસો રાખો, તમારી અંદર જે આત્મા છે એના ઉપર ભરોસો રાખો, તો ઈશ્વર તમને એ મુશ્કેલીમાંથી ચોક્કસથી બહાર કાઢશે ખરા. મેં એક ધાર્મિક સભામાં આ વાત કરી છે. આપે જે પૂછ્યું ને, ગીતાના અધ્યાય કેટલા?
એમાં પહેલો અધ્યાય શું છે? નિષાદ યોગ છે. નિષાદ યોગ. અર્જુન ડિપ્રેશનમાં આવી જાય છે. જી, એક્ઝેક્ટલી. ડિપ્રેશનમાં આવી જાય છે અને કૃષ્ણ ભગવાન એને પ્રીચ કરે છે, સમજાવે છે. પહેલો અધ્યાય અને બીજો અધ્યાય જો અભ્યાસક્રમમાં લાવવામાં આવે, જીવનમાં ઉતારવામાં આવે, તો મને છે કે આપણે આજે રોજ વાંચીએ છીએ કે યુવાને આપઘાત કર્યો ને હોસ્ટેલમાં છાત્ર પંખારે ટીંગાઈ ગયો ને આ બધા બનાવો બંધ થઈ જાય. વાહ. માટે અસફળતા, નિષ્ફળતા, નિરાશા એ દૂર કરવી હોય તો ગીતાનો પહેલો અધ્યાય વાંચો, બીજો અધ્યાય વાંચો. માત્ર વાંચો નહીં, એને આત્મસાત કરો અને એને અનુસરો. મેં મારી જિંદગીમાં જ્યારે પણ ખરાબ સમય આવ્યો છે ત્યારે મેં કૃષ્ણ ભગવાન જે અર્જુનને સલાહ આપે છે એ સલાહ મનોમન યાદ કરી છે અને હું ડિપ્રેશન કે એમાંથી બહાર આવી ગયો છું. તમે એક સરસ વાત કરી કે ગીતાજીનો પહેલો અધ્યાય અને બીજો અધ્યાય આપણા પાઠ્યપુસ્તકોમાં પણ એડ કરવો જોઈએ, જેથી કરીને બાળકોને શિક્ષણ મળે. ભૌતિકવાદ ઓછો થાય, ડિપ્રેશન ઓછું થાય, પરિસ્થિતિ સામે કેમ મજબૂતાઈથી ઊભી શકાય, આ તમામ વાતો આમાં છે. માટે બાળકોને, યુવાનોને, કોઈ પણ ધર્મના હોય, આજે આપણે ધર્મની ચર્ચા નથી કરતા, પણ આને એક સાયન્સ તરીકે, એક સાયકોલોજી તરીકે યુવાનોને ભણાવવા જોઈએ. તો નાની નાની બાબતમાં તમે છાપામાં વાંચો, મમ્મીએ મોબાઈલ લઈ દેવા ના કરી એટલે આપઘાત કર્યો. બરોબર છે. આવા બધા જે બનાવો છે એ બંધ થઈ જાય અને આખી એક નવી પેઢીને નવી દિશા મળે. આપ ઓપરેશન થિયેટરમાં જાઓ છો, આપ જુઓ છો કે આનું મગજનું ઓપરેશન કરશું તો આના શરીરમાં કંઈ ને કંઈ ખામી રહી જવાની. પ્રશ્ન 2 કે આ બચે એમ જ નથી, છતાં ઓપરેશન કરવું જરૂરી છે. તમને એવો કઈ અનુભવ થયો કે ખરેખર ઈ ડેડ બોડી હતું ને તમને સજીવન થઈ ગયું? એવા ઘણા અનુભવ છે, ખૂબ જ અનુભવ છે. પહેલો જે પ્રશ્ન તમે પૂછ્યો કે મગજની સંરચના જે ભગવાને બનાવ્યું છે એ એટલું સ્પેસિફિક બનાવ્યું છે અને વૈજ્ઞાનિકોએ એટલું સુંદર રીતે એનો નકશો બનાવ્યો છે કે જ્યારે અમે ઓપરેશનમાં જતા હોઈએ ત્યારે અમને પહેલેથી ખબર હોય કે આ ડાબા હાથનો પંજો હલાવવા માટેનો વિભાગ છે, આમાંથી હેમરેજ કાઢતા એવું બને કે આવતા વર્ષોમાં ડાબા હાથનો પંજો કામ ન પણ કરે. એટલે મગજનું આખું ડિસ્ટ્રીબ્યુશન એટલું બધું સ્પેસિફિક વર્ક છે. જોવાનો વિભાગ જુદો, વિચારવાનો જુદો, અંગૂઠાનો હાથની આંગળીનો જુદો, કોણીનો જુદો, દરેક વિભાગ છે, એના નંબર છે અને એની ઉપરથી ખબર પડે. અને ઓપરેશનનું પ્લાનિંગ અમે એવી રીતે કરીએ. બાઉન્ડ્રી કે ભાઈ આ હાથનો વિભાગ છે, એની બાજુમાં જીભનો વિભાગ છે, તો હેમરેજ કાઢતી વખતે થોડું હેમરેજ રહી જતું હોય તો રાખી દઈએ, કારણ કે જીભના વિભાગને નુકસાન થાય તો માણસ આખી જિંદગી બોલી ના શકે. હવે આપનો જે બીજો પ્રશ્ન હતો, મેં અગાઉ બહુ વિસ્તૃત રીતે કીધું, ચમત્કાર ભગવાન ખૂબ કરે છે. 100%ની વાત છે. એવા કેસ જોયા છે કે જેમાં રિઝલ્ટ આવવાનું જ નથી, સગાઈ માનસિક રીતે તૈયાર છે, અમે તૈયાર છીએ, અને જે દેવી શક્તિની એની ઉપર કૃપા થાય, માણસ બચી જાય એટલું નહીં, નોર્મલ થઈને કામ કરતો થઈ જાય. એવા પણ ઘણા બધા દાખલા મેં મારી જિંદગીમાં જોયા છે. એટલે જ હું દરેક જગ્યાએ કહું છું કે ડાક્ટર કદી નાસ્તિક હોય જ ના શકે. વાહ. દેવી ચમત્કારનો સાક્ષાત્કાર થાય તમારી સામે. 40 પલ્સ થઈ ગઈ, 60માંથી 35 થઈ, તમને એમ થાય કે આ દર્દી હમણાં નહીં રહે, એક્સપાયર્ડ થશે, અને અચાનક રિવર્સ થવા માંડે, સારું થવા માંડે, ત્રીજે દર્દી આંખ ખોલીને પૂછે ક્યાં છું? વાહ. તેથી તમને એમ થાય કે આ દેવી શક્તિનો આની ઉપર ચમત્કાર. અત્યારના સમયમાં સાહેબ એક આધ્યાત્મિક વાદની સામે એક નવો વાદ અત્યારે શરૂ થયો, નાસ્તિકવાદ. અધૂરા વિજ્ઞાન ભણેલા લોકો એવું કહે છે કે વિજ્ઞાન જ અત્યારના સમયમાં સાચું છે, હકીકતમાં આધ્યાત્મ જેવું કંઈક, ભગવાન જેવું કંઈ હોતું જ નથી. તો તમે તો વિજ્ઞાનના સૌથી શિરમોર કાર્યમાં જોડાયેલા છો, ટોચ ઉપર બેઠા છો, અને તમે આધ્યાત્મની વાત કરી છે, એટલે તો તમે એવા નાસ્તિક લોકોને તમે શું કહેશો?
આપણામાં એક કહેવત છે, ગુજરાતીમાં એક સરસ કહેવત છે, હાર્યા વરે વાર્યા ન વરે. આવા લોકોને કાંઈ કહી શકાય નહીં. એ એમની વૃત્તિમાં ખૂબ દ્રઢ હોય છે, પણ સમય જતા જ્યારે એમને હાર મળતી જાય એની વિચારસરણીમાં, ત્યારે ચોક્કસ ઈ પાછા વળે. આપણે એ દિવસોની રાહ જોઈએ કે જેથી હું એક બીજી વાત, ઓબધી વાત આની સાથે જ કનેક્ટેડ કરી દઉં. મારા મગજમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેનો ઉકેલ ક્યાંયથી મળતો નથી. રામ ભગવાને દશરથ હનન કર્યું, પુષ્પક વિમાનમાં અયોધ્યા આવ્યા, રાવણનું કરી અને રામ ભગવાન પુષ્પક વિમાનમાં પાછા આવ્યા. તો રાઈટ બ્રધર્સે એરોપ્લેન કેમ ગોત્યું? 100%ની વાત છે. રાઈટ બ્રધર્સે ક્યાંથી ગોત્યું? આપણી પાસે તો હતું જ. બીજી વાત કરું, આપણે મહાભારત વાંચીએ, રામાયણ વાંચીએ, બ્રહ્માસ્ત્ર, આ તે બધી વાત એમાં છે. આપણે અત્યારે ઇઝરાયલનું ને બાકીના દેશોનું યુદ્ધ જોઈએ તો મિસાઇલ છોડી, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સુદર્શન ચક્ર તમામ છે. તો એ બધું ગયું ક્યાં? કેમ એ લોકોએ ગોત્યાની વાત આવી? આપણે એમ આર્યભટ્ટે સૌથી પહેલા આપણા વરામિહિર અને બીજા આપણા જે બધા સંત મહંતો હતા, એણે મંગળ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ, બધા ગ્રહ ગોત્યા, એનું ડિસ્ટન્સ ડિફાઇન કર્યું. 100%. તો હવે નાસા અત્યારે કાં પાછું કરે? સાચી વાત છે. તો હતું જ. એટલે ક્યાંક વાત આવી છે કે જે આપણી પેઢીઓ આવી એ આવી બધી વાતથી દૂર થતી ગઈ. એમાં આપણો જે વારસો છે, જેમ કોઈનું રીરો બ્રિટનવાળા લઈ ગયા, એમાં આ લોકોએ આ ખજાનો લઈ ગયા, એવું થઈ જાય છે. હું તમને વાત કરું, ભૃગુ સંહિતા વિશે તમે સાંભળેલું હશે. ભૃગુ સંહિતા જ્યોતિષનો ગ્રંથ છે, અને એમાં ભૃગુ ઋષિએ 12 જે આપણા ખાના છે કુંડલીના, એ કુંડલીના 12 ખાનાઓમાંથી 48,000 ફળાદેશ આપેલા છે. 48,000. એટલે એક ગ્રહ એક ખાનામાં હોય, બીજા ખાનામાં હોય, તો એનું શું રિઝલ્ટ વ્યક્તિના જીવનમાં આવી શકે એનું એટલું ડિટેલ્ડ એમાં આપેલું છે. અને આજના સમયમાં આપણે જે આપણે ગ્રહણ જોઈએ છીએ કે પછી દિવસ રાતના સમય જોઈએ છીએ, તો આપણા તિથિની અંદર આપણા ખગોળશાસ્ત્રની અંદર આજથી વર્ષો પહેલા 1000 વર્ષ સુધીની માહિતી આપીને ગયા છે કે આટલા સમયમાં આટલા જ સમયની આટલી સેકન્ડનું ગ્રહણ આ જગ્યાએ આવશે. તો એના કરતાં વધારે સાયન્ટિફિક આઈ થિંક કંઈ હોઈ શકે નહીં. મેં આપને એ જ કીધું કે આપણી પાસે ખૂબ વારસો હતો. જી છે. એ વારસો જે યુવાન સુધી ન પહોંચ્યો એ નાસ્તિક થયા. બરોબર. જે આ વારસો ગ્રહણ ન કરી શક્યા અથવા ક્યાંક આપણે પહોંચાડી ન શક્યા, ત્યાં એ લોકો નાસ્તિક થયા. વાહ. બાકીના લોકો આસ્તિક છે. આજે આપણને ધર્મમાં શ્રદ્ધા છે, આપણા વેદોમાં, ઉપનિષદોમાં શ્રદ્ધા છે. એટલે સર્કલ છે. વાર્યા નહીં વરે, હાર્યા વર્ષ. પણ તમે સરસ વાત કરી કે આપણો આટલો સરસ વારસો છે પણ આપણા યુવાન સુધી પહોંચ્યો નથી. તો આ વાત ઉપરથી તમે સેક્યુલરિઝમને કેવી રીતે જોવો છો? કારણ કે ક્યાંક ને ક્યાંક એવું વાંચ્યું છે કે એક સમય પહેલાં, આજથી 20-25 વર્ષ પહેલાં, આપણે અહીંયા કકા બારખડીની બુક આવતી, તો એમાં પહેલું નામ આવતું ક કલમનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ. તો આમ જોવા જઈએ તો માણસના જીવનમાં ભણવાની શરૂઆત ક્યાં થાય? તો કલમથી થાય. પછી ખડિયો આવે, ખડિયામાં કલમ બોળે અને શરૂઆત ક્યાંથી કરતા કે શ્રી ગણેશાય નમઃ કરે એટલે ગણપતિ આવે. પછી થોડાક સમયની અંદર બધું ફર્યું, પછી ક કબૂતરનો થયો, ખ કંઈક બીજી વસ્તુનો થયો, ગ ગધેડાનો થયો. એટલે કબૂતર, ખટારો અને ગધેડો આવ્યા કલમ, ખડિયા અને ગણપતિની જગ્યાએ. તો એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક સેક્યુલર લોકો એમાં વચ્ચે હતા. તો તમે જેમ કીધું કે આ ખરેખર આપણો અદ્ભુત વારસો યુવાનો સુધી નથી પહોંચ્યો, તો એમાં તમે આ સેક્યુલરિઝમને કેવી રીતે જોવો છો? સેક્યુલર શબ્દ છે ને, એનો આંધળો હાથી જોવે ને એવું છે. પગને અડે તો કે થાંભલા જેવો છે, પૂંછડાને અડે તો કે દોયડા જેવો છે, સૂંઢને અડે તો કે પાઇપ જેવો છે. બરોબર છે. સેક્યુલરિઝમનો જે અર્થ છે એ અર્થ છે કે દરેક ધર્મને તમારે માન આપવાનું અને દરેક ધર્મમાં જે સારી બાબત હોય એનું ગ્રહણ કરવાનું.
આપણા ધર્મમાં જેમ ખૂબ સારી બાબતોની આપણે ચર્ચા કરી, આપણે બીજાના ધર્મ ઊંડાણથી ભણ્યા નથી. હા બરોબર છે. બીજા કોઈ ધર્મ છે, હું કોઈનું નામ નથી લીધું, પણ બીજા ધર્મ, હા હા ઘણા બધા ધર્મો છે એમાં અત્યારે. પણ કંઈક સારું હશે, હશે, હોય જ, 100% એમાં પણ ઘણી શીખવાની વાત હશે, હોય 100%. એમને પણ એમનો ઇતિહાસ હશે. જેમ આપણે વરામિહિર, આર્યભટ્ટ બધાનું નામ લઈએ છીએ, એમને પણ ક્યાંક કોઈના નામ લેવાના હશે. બરોબર. સેક્યુલરિઝમનો અર્થ એ થાય કે એ બધું જ ભેગું કરો અને હાલ માનવ જીવનને શ્રેષ્ઠ વસ્તુ મળી રહે એવું તમે ગોઠવો. બે બાજુથી સેક્યુલરિઝમનો જુદા જુદા અર્થ નીકળ્યા. એક વર્ગે એવું કીધું કે બીજા કોઈ એલાઉડ જ નહીં, બીજી વાત જ નહીં, મારો જ ધર્મ નહીં સિવાય કોઈ બોલે એને મારી નાખો. બરોબર. એક એવો વર્ગ ચાલુ થયો. એક એવો વર્ગ ચાલુ થયો કે આ વર્ગ એવું કરે જ ને તો એ જે વાત કરે છે એને પ્રાધાન્ય ના આપો, બીજાને આપો. બરોબર. એટલે આખું જે વાતાવરણ બગડી ગયું, વ્યાખ્યા બગડી ગઈ, પરિણામો ખરાબ આવ્યા, એનું એકમાત્ર કારણ સેક્યુલરિઝમ શબ્દને સમજવામાં લોકો નિષ્ફળ ગયા. તમે ડોક્ટરી કાર્યની સાથે સાથે તમે રાજકીય કાર્ય પણ તમે સંભાળ્યું, તો અમને થોડી એ વાતથી પણ અવગત કરો કે તમારો રાજકીય અનુભવ કેવો રહ્યો, અત્યારે તમે કેની સાથે જોડાયેલા છો અને કઈ વિચારધારા સાથે તમે જોડાયેલા છો? હું મારા વિદ્યાર્થી કાળથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છું. બરોબર. 1985માં જ્યારે મારી 23 વર્ષની ઉંમર હતી ત્યારે મને પહેલી વાર નેશનલ સ્ટુડન્ટ યુનિયન, જે વિદ્યાર્થી પાંખ છે કોંગ્રેસની, એમાં ગુજરાતના ઉપપ્રમુખ તરીકે મને નિમણૂક કરવામાં આવી. ત્યારથી હું કોંગ્રેસ પક્ષ સાથે જ છું, એની વિચારધારા સાથે જ છું. રાજકારણનું સ્તર આ દેશના ભણેલ ગણેલ નાગરિકોએ બહુ વિચારવા જેવી વાત કરું છું દર્શનભાઈ, દિવસે ને દિવસે નીચું જતું જાય, દિવસે ને દિવસે. પ્રજા જેને ચૂંટીને મોકલે છે એમાંથી ઘણા માણસો બહુ સબસ્ટાન્ડર્ડ છે, અતિ સબસ્ટાન્ડર્ડ માણસો છે. એક જમાનો હતો કે જ્યારે હું તમને મારી જિંદગીની વાત કરું, બહુ શરૂઆતના વર્ષમાં કોંગ્રેસ સરકાર હતી, હું કોંગ્રેસના ગુણગાન નથી ગાતો. 85 અને 24, 2000 વચ્ચે શું રાજકારણ કઈ સ્તરે નીચે ઉતર્યું છે એની હું તમને વાત કરું. PSIની ભરતીઓ અટકી હતી, કોઈ પણ કારણસર અટકી હતી. ત્યારે પ્રબોધભાઈ રાવળ ગૃહમંત્રી હતા, હું સ્ટુડન્ટ લીડર. બધા ફ્રેશ કોલેજમાંથી પાસ થયેલા લોકો PSIની પરીક્ષામાં સિલેક્ટ થયા પછી ઓર્ડર નહોતો મળતો. અમુક મિત્રો આવ્યા, મેં એમને હોમ મિનિસ્ટરની ઓફિસમાં લઈ ગયો અને સાહેબ સામે બેસાડ્યા. મેં કીધું કે સાહેબ આ યુવાનોને PSI ઓર્ડર અટક્યા છે. 85 જેટલા PSIની ભરતીના ઓર્ડર અટક્યા હતા. પ્રબોધભાઈએ કીધું કે તપાસ કરી લઉં છું, આવતા અઠવાડિયે ઓર્ડર મળી જશે, પણ છોકરાઓ ભ્રષ્ટાચાર કરતા નહીં, પ્રજા વિરુદ્ધનું કામ કરતા નહીં, તમે ખૂબ જવાબદાર પોસ્ટ ઉપર જાશો, બંધારણને વફાદાર રહેજો, આવતા અઠવાડિયે તમને ઓર્ડર ન મળે તો જ પાછા આવજો. બધાને ઓર્ડર મળી ગયા, બધા PSI થઈ ગયા. એ પછીનો એક એવો આવ્યો, સરકાર બદલાઈ ગઈ, બીજા લોકો બેસી ગયા. આવા જ એક પ્રશ્નમાં મળ્યા એટલે એવું કહેવામાં આવ્યું કે ફલાણા ભાઈને તમે મળી લ્યો. અમે એ ભાઈને મળ્યા એટલે એણે એમ કીધું કે એક પોસ્ટ દીઠ આટલા લાખ રૂપિયા આપો એટલે ઓર્ડર નીકળી જશે. આવી આ સ્તરે અત્યારે રાજકારણ જાતું ગયું છે. અને ક્યારેક આપણને દુઃખ એ વાતનું થાય કે શ્રેષ્ઠતમ માણસો ચૂંટણી હારી જાય અને રેપના આરોપી, લેન્ડ ગ્રેબિંગના આરોપી, એક્સટોર્શનના આરોપીઓ જંગી બહુમતીથી ચૂંટણી જીતી જાય. આ દેશનો નાગરિક જેથી ખુલીને સાચી પરિસ્થિતિ સમજીને મત આપતો થશે તેદી આ પ્રશ્ન પતશે. કારણ કે સમજણપૂર્વકનો જે વર્ગ છે એ મત નાખવા જ નથી જતો. મતદાનની ટકાવારી કેમ 52% જ થઈ છે? 48% કોણ નથી ગયા? ભણેલ ગણેલા. કારણ કે આજની પરિસ્થિતિ ફ્રસ્ટ્રેટેડ છે. ઘણા મિત્રો કે બે બાજુ એક સરખા ઉભા છે, આમાં કોને મત દેવો?
અને એને લીધે આ પરિસ્થિતિ દિવસે દિવસે બગડે છે, જે દેશ માટે નુકસાન કરતા છે. પણ શ્રેષ્ઠ માણસની તમે વાત કરી, શ્રેષ્ઠ વ્યક્તિની વાત કરી, તો શ્રેષ્ઠ વ્યક્તિને મત આપવો જોઈએ કે શ્રેષ્ઠ પક્ષને મત આપવો જોઈએ? આજ માની લ્યો કે તમે જ વોટ કરવા માટે જાઓ છો અને તમારા જ વોર્ડની અંદર એવો વ્યક્તિ ઊભો છે કે જે વ્યક્તિ તરીકે તમે એને શ્રેષ્ઠ વ્યક્તિ કહી શકો કે આ વ્યક્તિ આપણા વોર્ડમાં આવે છે તો આપણા માટે ખરેખર સારું કાર્ય છે, અને એક બીજો વ્યક્તિ છે તમારા પક્ષનો ઊભો છે, જે વ્યક્તિ તમે જેમ કીધું કે એ સબસ્ટાન્ડર્ડ છે, તો એ સિચ્યુએશનની અંદર તમે તમારો આંગળો કઈ સ્વિચ ઉપર તરફ જશે? શ્રેષ્ઠ વ્યક્તિને જ વોટ આપવો જોઈએ. બરોબર. જો આ ટ્રેન્ડ સેટ થશે તો જેમ આપે કીધું કે એ પક્ષ છે એ એવા નબળા ઉમેદવારને ટિકિટ આપતો બંધ થઈ જશે. આ તો તકલીફ એ થાય છે કે જુદા જુદા કારણોસર એવા લોકો ટિકિટ લઈ જાય છે. તમે જુઓ છેલ્લા દિવસોમાં દરેક ટિકિટનો જે ક્રાઇટેરિયા છે ઇઝ વિનિંગ ધી ક્રાઇટેરિયા. જીતે એવા ઉમેદવારને આપો ટિકિટ, બીજું કાંઈ નહીં. દારૂ જુગારના અડ્ડા હલાવે છે, એક્સટોર્શન કરે, ગમે એ કરતો હોય, રેપનો આરોપી છે, જામીન ઉપર બહાર છે, હજી સજા નથી પડી, આપો ટિકિટ, કારણ કે જીતે છે. એટલે પક્ષની વિચારસરણી એક બાજુ મૂકીને શ્રેષ્ઠ ઉમેદવારને જેથી પ્રજા મત આપશે, આ તો કોઈ મોટા નેતાના ચહેરા ઉપર મતદાન થાય અને આવા બધા ચૂંટાઈ જાય, મેં જે વારે વારે કીધું એવા ગુનેગારો, ક્રિમિનલ્સ, કરપ્ટ માણસો, એ બંધ નહીં થાય ત્યાં લગી એ લોકો ટિકિટ આપતા રહેશે. કોઈ પણ પક્ષ હોય, ટિકિટ આપતા રહેશે આવા લોકોને, એવા લોકો છૂટાતા રહેશે, એમની સરકાર બનતી રહેશે અને દેશ, સમાજ અને પ્રજાને નુકસાન થતું રહેશે. પણ વચ્ચે એક આંકડા બહાર પડેલા હતા કે કયા પક્ષમાં કેટલા ક્રિમિનલ છે, તો એની અંદર દરેક પક્ષની અંદર એક મોટી સંખ્યામાં ક્રિમિનલ્સ હતા, એમાં દરેક પાર્ટી આવી જાય છે. તો આપણે કદાચ એવું કહી શકીએ કે એક પાર્ટીમાં હતા કે બીજી પાર્ટીમાં હતા, પણ આપણે આપણી પોતાની પાર્ટી માટે શું કહીએ? જો મેં શું કીધું કે વિનેબિલિટી ઇઝ ધી ક્રાઇટેરિયા, એ નવો આયામ આવ્યો છે. સારા માણસો પક્ષ માટે બહુ ઉપયોગી નથી રહેતા. કોઈ પણ પક્ષ હોય, મારો પક્ષ હોય, બીજો પક્ષ હોય, સજ્જન માણસો, સારા માણસો પક્ષ માટે બહુ ઉપયોગી નથી રહેતા, કારણ કે એ ચૂંટણી જીતી નથી શકતા. બરોબર. સિદ્ધાંત છે, આગલી રાત્રે જે પ્રક્રિયાઓ રાજકારણમાં શરૂ થઈ છે એ ના કરે, સિદ્ધાંતવાળો માણસ છે કે એવું કરીને આપણે નથી જીતવું, હપ્તાખોરીમાં નથી પડવાનો, જેથી કરીને હાઈકમાન્ડને દર મહિને અમુક લાખ રૂપિયા પહોંચતા થાય, જે થાય છે અત્યારે. અને આ તમે જે ભ્રષ્ટાચારની વાત કરી અને તમે હમણાં વાત કરી કે હાઈકમાન્ડને હપ્તા પહોંચતા હોય, તો એનો મતલબ કે ભ્રષ્ટાચાર તો અત્યારે દરેક પાર્ટીમાં દરેક લેવલે થોડો ઘણો તો છે જ. નહીં, ભ્રષ્ટાચાર સત્તાધારી પક્ષ જ કરી શકે. આ બહુ વણલિખ્યો નિયમ છે. એટલે જે એટલા સત્તામાં આવે માટે કરતો હોય એ એટલા હકીકત માટે છે. હા, એટલા માટે કે બીજા લોકો પાસે કાંઈ છે જ નહીં. બરોબર. સમજો, એટલે રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ મંજૂર કરવા, વિકાસના નામે પુલના કોન્ટ્રાક્ટ મંજૂર કરવા, સરકારી મકાનોના કોન્ટ્રાક્ટ મંજૂર કરવા કોણ કરે? સત્તાધારી પક્ષ કરે. એટલે સૌથી વધુ તક સત્તાધારી પક્ષ પાસે જ ભ્રષ્ટાચારની હોય છે. પછી જિલ્લા પંચાયત હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય, જે હોય ત્યાં વિપક્ષ પાસે હાલ સત્તા કોઈ તક નથી કે ભ્રષ્ટાચાર ક્યાંય પણ કરે. અને બીજી મુશ્કેલી એ છે કે વિપક્ષનો કોઈ નેતા આવું કરવા જાય તો શાસક પક્ષ એને ઉઘાડો કરવામાં 1 મિનિટની વાર ન કરે. બરોબર. શાસક પક્ષ, કારણ કે એને તો મોકો મળી ગયો. બરોબર છે. એટલે બધું વિચારતા વાત એટલી જ છે કે જ્યાં લગી નાગરિક સેન્સિટિવ નહીં થાય, માણસ ઉમેદવારને ઓળખવામાં હોશિયારી નહીં વાપરે, ત્યારે લગી જે આ ભારતને નાગચૂડે ભરડો લીધો છે એ તૂટવાની નથી. તમારા હિસાબે નાગચૂડ કોણ છે? પરિસ્થિતિ, રાજકીય પક્ષો, સત્તાધારી પક્ષ એમાં સવિશેષ, કારણ કે બધે સત્તા એના હાથમાં છે. એટલે એ તૂટવી જ જોઈએ. અને એ કોણ તોડી શકે? તમે એમ માનો છો કે રાહુલ ગાંધી તોડે? ના. તમે એમ માનો છો કે હેમા ગોસાવડા તોડે? ના. પ્રજા જ તોડી શકે કે ભાઈ આ જે દેશમાં થઈ રહ્યું છે એનાથી અમે નારાજ છીએ, માટે અમે આ રીતે કર્યું.
એની સામે વિપક્ષની એ જવાબદારી છે કે સારા માણસો મૂકે. નહીંતર શું થાય કે નારાજ છે, બદલવા માગે છે, પણ બદલાવમાં સારી વસ્તુ નથી મળતી તો પછી માણસ બદલાવ નહીં કરે કે તો જે જૂનું છે એ ચલાવો. ચાલવા દે. હા, પણ થોડોક વધારાનો અંદરનો પ્રશ્ન પૂછું, તમે કમ્ફર્ટેબલ હોય તો. 370 કલમ હટી, એને તમે કઈ નજરે જોવો છો? કારણ કે મેં હમણાં હું દિલ્હીની મારી મુલાકાત હતી ત્યારે મેં ત્યાં એક રેફ્યુજી કોલોની જોઈ કે જે કાશ્મીરીઓ 1992ના સમયની અંદર જે વિસ્થાપિત થઈને આવ્યા એ લોકો માટે હજી વસવાટની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. એ લોકોને પ્રોપર આઈડેન્ટિટી કે ડોક્યુમેન્ટ્સ મળ્યા નથી. અત્યારની આ વર્તમાન સરકારે ત્યાં 370 કલમ હટાવીને કાશ્મીરી પંડિતોના પુનઃસ્થાપન માટેનું કાર્ય કર્યું છે. તો આ કાર્યને તમે કેવી રીતે ઇવેલ્યુએટ કરો છો? સૌથી પહેલાં તો મને આપના પ્રશ્નમાં એ ના સમજાણું કે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોના પુનઃસ્થાપનમાં 370 ક્યાં નડતી હતી? બરોબર છે. ત્યાં જ હતા, કાઢી મૂક્યા, પાછા જવામાં કોઈ કલમ નડતી નથી. 370ની કલમ બહુ ચર્ચાસ્પદ કલમ છે. બરોબર છે. વાત એટલી જ છે કે આ દેશ સંઘીય ઢાંચો છે, 33 રાજ્યોનો બનેલો છે. એકને ગોળ અને એકને ખોળ ન હોઈ શકે. 370ની કલમ અમુક રાજ્યને ગોળ આપે છે, અમુકને ખોળ આપે છે. 370 માત્ર કાશ્મીરમાં નથી, પૂર્વોત્તરના અમુક બીજા રાજ્યો પણ 370 નીચે છે. બરોબર છે. એટલે 370ની જે કલમ છે એ લોકોની લાગણી આહત કરતી હતી કે એને ખાસ શું કામ, એવું કેમ માટે એ કાઢવામાં આવી. એનાથી પંડિતોના પુનઃસ્થાપન કાઢવામાં આવી સારું છે ને એક રીતે જોવા જઈએ તો. નહીં, હવે સાંભળો, કોઈ પણ કાયદો બદલાય પછી એની અમલવારી કેવી ફળદાયી છે એ સમય જતા ખબર પડે. 370નો કલમ નીકળી જ નથી, આ પહેલી વાત. બંધારણમાં આજે 370 છે જ. એનો પાર્ટ 2 જે છે એ એમેન્ડ કરવામાં આવ્યો. બરોબર. ન્યાયિક ઉતાવળથી પૂરી પ્રક્રિયા કર્યા વગર પાર્ટ 2 કાઢી નાખવામાં આવ્યો. હવે એવું બને કે નવી ચૂંટાયેલી સરકાર જ્યારે આવી છે અને પૂર્ણ રાજ્યનો દરજ્જો માગવાની ગઈકાલે એમણે માગણી કરી, જે એલજીએ મંજૂર કરી છે, પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો મળે તો એવું બને કે એ લોકો કેન્દ્ર સરકારના નિર્ણયને સ્ટેટ એસેમ્બલીમાં રિવર્સ કરે. 370(2) આપે પૂછ્યું કે ફાયદો કે ગેરફાયદો. જ્યાં સુધી ત્યાં આતંકવાદનો ઓછાયો જાતો નથી ત્યાં લગી 370(2) કોઈ ફાયદો નથી. મારે જમ્મુ કાશ્મીરમાં દાલ લેક પાસે જમીન લેવી છે, પણ કાલ રાત્રે મારી ઉપર ફાયરિંગ થાય એવું વાતાવરણ હોય તો હું શું કામ લેવા જાઉં? વાત તો જમીનની જ છે ને, કે બાકીના ભારતના નાગરિક કાશ્મીરમાં જમીન લઈ શકે. આજે કયા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જીવના જોખમે ત્યાં ઇન્ડસ્ટ્રી નાખવા જશે? એટલે જ્યાં સુધી મૂળ પ્રશ્ન ઉકલે નહીં આતંકવાદનો, અને એને માટે મેં ઘણી ડિબેટમાં કીધું છે કે તમારે કાશ્મીરિયત સમજવી પડશે. કાશ્મીર ભૌગોલિક રીતે અને ધાર્મિક રીતે અલગ અલગ છે. જમ્મુ ક્ષેત્રમાં હિન્દુ છે, ખીણ ક્ષેત્રમાં મુસ્લિમ છે, એથી ઉપર જાઓ તો બૌદ્ધિસ્ટ છે. દરેકની જીવનશૈલી જુદી છે, દરેકની જરૂરિયાત જુદી છે. દે વોન્ટ લિટલ ડિફરન્ટ ફ્રોમ ધ કન્ટ્રી. એમની યુવાનોની અપેક્ષા અલગ છે, જૈન લોકોની અલગ છે, બુદ્ધવાળા જે ઉપર છે એની અલગ છે. તો આ બધી વસ્તુ સમજીને જો ડિઝાઇન કરવામાં આવે તો જ આ પ્રશ્ન પતે એવો છે, નહીંતર કાશ્મીર સળગતું જ રહે. અને તો જ હિન્દુઓ પાછા જઈ શકે એમ છે. વચ્ચે અમુક સરકારી નોકરોના મર્ડર થયા કાશ્મીરમાં. હિન્દુ ભાઈઓ, પંડિત ભાઈઓએ જે નોકરી લીધી શાળામાં ક્યાંય બીજે, દે વેર શોટ ડેડ. એટલે આખી પ્રક્રિયાનું અડચણ જે છે એ દૂર કર્યા વગર દબાણ તમે ઊભું કર્યા કરો તો એ નિષ્ફળ જાય.
એટલે સરકારે તળિયામાંથી રિઝલ્ટ લાવવાની જરૂર છે, ઉપરથી નહીં. પણ હમણાં એક આર્મી ઓફિસરના અમે ઇન્ટરવ્યૂ સાંભળેલા હતા. એમનું કહેવાનું એવું હતું કે અત્યારની પ્રેઝન્ટ સરકારે અમને જે છૂટો હાથ આપ્યો છે એ આજથી 10 વર્ષ પહેલાં જે બીજી સરકાર હતી એમને ઘણા બંધનમાં રાખ્યા હતા. અને ત્યારે અમારા આર્મી ઓફિસરોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે અમે ત્યાં અમારી સાથે થતા અન્યાયનો પણ અમે વિરોધ નહોતા કરી શકતા. અને આજના સમયમાં અમે ઘણું બધું કડક કાર્યવાહી સામેવાળાના હમલા અટકા નથી પણ હમલાનો જવાબ આપવામાં અમને છૂટ મળી છે. હું નથી માનતો કે ક્યારેય કોઈ સરકારે હુમલાનો જવાબ ન આપવાની સૂચના આપી હોય. કોઈ સરકારે એવું કીધું નહીં તમે શહીદ થઈ જાજો પણ સામી ગોળી ના ચલાવતા. વાત એટલી જ છે કે કોઈ પણ પ્રશાસન એની નીચેની પાંખોને અમલવારીનો ઉપયોગ જે તે વખતની રાજકીય પરિસ્થિતિ જોઈને કરે. એ વખતે ખૂબ ઉશ્કેરાટ છે. આજે માની લો કે ઘરમાં કોઈ વડીલ આપણી ઉપર ગુસ્સે થઈ જાય તો આપણી વાત સાચી હોય તોય આપણે ચૂપ થઈ જાય છે. આપણા બાળકને કંઈ બોલતો નહીં, દાદાજી ખીજાણા છે. એમ ત્યાં પ્રજા જ્યારે એકદમ ઉશ્કેરાટમાં હોય, સેન્સિટિવ હોય, ત્યારે અમુક પગલાં લેવાથી વધારે નુકસાન થાય એવું બન્યું હોય. હું તો એની પ્રક્રિયામાં નથી, પણ હું મારી સમજણ જે છે, સાદી સમજણ એ આપને કહી રહ્યો છું કે અમુક નિર્ણયો પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લેવાના હોય. જે તે વખતના નિર્ણયને આપણે દેશદ્રોહ ગણી નાખીએ, આતંકીને મદદ કરવાનો નિર્ણય કહી દઈએ તો મને એમ છે કે એ કાચું વિધાન છે. જે સંજોગોમાં આર્મીને એવું કહેવામાં આવ્યું હોય કે હમણાં થોડું સાચવીને ચાલજો કારણ કે પ્રજા વધારે ઉશ્કેરાયેલી છે, પ્રજા શાંત થાય પછીના પગલાં પછી હોય છે. એટલે આ વાત બહુ ગૂઢ વિચારની છે. કોઈ પણ નિર્ણય ઉપર આવતા પહેલાં ત્યાંની જે તે વર્ષની પરિસ્થિતિ, ત્યાંના રિપોર્ટ્સ એ સમજ્યા પછી જ આપણે કહી શકીએ કે પાછલી સરકાર આતંકવાદને મદદ કરતી હતી અને હાલની સરકાર રાષ્ટ્રભક્ત છે. એઝ એ વ્યક્તિ તરીકે આપણે થોડાક રાજકીયમાંથી બહાર આવીએ. એઝ એ વ્યક્તિ તરીકે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી, તમે કોઈ પક્ષમાં નથી કે એ પણ કોઈ બે પક્ષમાં નથી, તો તમે ઇવેલ્યુએટ કરવા હોય તો કેમ કરો? હું બંનેને મળ્યો છું. નરેન્દ્રભાઈને હું મળ્યો છું, રાહુલજીને પણ હું મળ્યો છું, બંનેને મળ્યો છું. એક બિલકુલ ન્યુટ્રલ આકરણ કે રાહુલ ગાંધી અતિ સજ્જન માણસ છે, ધર્મનો ઊંડો અભ્યાસ છે, નીતિમત્તા એની વાતોમાં ક્લિયર કટ નીતિમત્તા હોય છે અને નાનામાં નાના માણસનું રિસ્પેક્ટ રાખવાનું રાહુલજી પસંદ કરે છે. પહેલી વાર જ્યારે મારે રાહુલજી સાથે મુલાકાત થઈ ત્યારે એણે મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે વિષ્ણુ और શંકર दोनों भगवान में क्या अंतर है. એને ખબર હતી કે આ ગુજરાતના ઉપપ્રમુખ છે મારા પક્ષના. અમે બાજુમાં બેઠા, એવો પહેલો જ પ્રશ્ન પૂછ્યો. એટલે મેં જેટલું મને આવડતું હતું એટલું કીધું કે ભાઈ શંકર અનાદિ છે, એના જન્મ નથી થતા, વિષ્ણુ અવતાર હોય છે બધું. મને કે આપ फोटो रखते हो मोबाइल में? मैं ना. ठीक है मेरे मोबाइल में. એણે મોબાઈલ ખોલ્યો, શંકર ભગવાનનો ફોટો, સ્ક્રોલ કર્યું, વિષ્ણુ ભગવાનનો ફોટો, ત્રીજો ફોટો આવ્યો જેમાં હાફ સ્ક્રીનમાં શંકર ભગવાન ને બીજામાં વિષ્ણુ ભગવાન. अब बताओ क्या फर्क है? ठीक है मैं ही बताता हूँ. એમણે કીધું કે શંકર ભગવાને ચામડું વીંટ્યું છે, ગળામાં માળા છે, ત્રિશૂળ બાજુમાં લગાવ્યું છે, ત્રિશૂળની ઉપર ડમરું છે, વિષ પીધું છે એટલે ગળું બ્લુ છે અને નાગ પણ ગળામાં વીંટળાયેલો છે. વિષ્ણુ ભગવાન પીતાંબર પહેર્યું છે, હાથમાં ચક્ર છે, હાથમાં જ શંખ છે, લક્ષ્મીજી બાજુમાં બેઠા છે. હું તો શંકર ભગવાનનો અવતાર છું, મારે કાંઈ મારી પાસે રાખવાનું થતું નથી. ત્રિશૂળે બાજુમાં ખોડાયેલું છે ને ડમરું એની ઉપર બાંધેલું છે, હાથમાં નથી. એટલે એણે એની આખી ધાર્મિક ફિલોસોફી ઘણી બધી વાત કરી. અને મેં એને પૂછ્યું કે સાહેબ એક વાત એવી છે કે તમે વારે વારે બેંકોક થાઈલેન્ડ ચાલ્યા જાઓ છો. બરોબર છે.
એણે એમ કીધું કે હું વિપશ્યનાની શિબિર કરું છું, એના જુદા જુદા સ્ટેપ્સ કરું છું, 10 દીની શિબિર, 12 દી. અને તમને ખબર છે કે વિપશ્યની શિબિર થાય ત્યારે મોબાઈલ પણ સાથે રાખવા દેતા નથી. તમે કેમ આ ખુલીને કહેતા નથી? તમારે કેવું જોઈએ બેંકોક થાઈલેન્ડ? મને કે હું જે છું એ હું છું, હું મારું કામ કરું છું, હું બધાને ખુલાસા આપી શકું નહીં. આ તમે પૂછ્યું એટલે મેં તમને કીધું કે હું વિપશ્યનાની શિબિરમાં જાઉં છું, એડવાન્સ કોર્સે કરી શક્યો છું. એટલે રાહુલ ગાંધીને ભલે જે લોકો જે રીતે 16,000 18,000 કરોડના ખર્ચે પપ્પુ ચિતરે, પણ જ્યારે એને મળવાનું થયું, 2 વાર મારી મુલાકાત થઈ, મને એવું લાગ્યું કે આ ખૂબ સરળ અને ધાર્મિક માણસ છે. નરેન્દ્રભાઈને મળવાનું થયું, નરેન્દ્રભાઈની બોડી લેંગ્વેજ, એની કટાક્ષ કરવાની વૃત્તિ, એની ભાષા ઇગોઇસ્ટિક છે, એકદમ ઇગોઇસ્ટિક છે. એ આટલા સરળ નથી કે મુલાકાત પૂરી થયા પછી મારા ફેસબુકમાં ફોટો છે રાહુલ ગાંધી સાથે. એણે મને કીધું ક્યાં આપ મેરે સાથ ફોટો ખીંચવાના નહીં ચાહોગે? મેં કીધું સાહેબ ઝેડ સિક્યોરિટી મારો મોબાઈલે બહાર લઈ લીધો છે. એણે એના फोटोग्राफर ने કીધું डॉक्टर जी के साथ फोटो निकालो और उसको ईमेल पे भेज दो. એટલે બેના એટીટ્યુડ, વર્તન એમાં ખૂબ ફેર છે. રાહુલજી અતિ સરળ માણસ છે, એની ફિલોસોફી ખૂબ જ ક્લિયર છે, ધાર્મિક છે. ભલે લોકો એને જે ગણવું એ ગણે. જેના મોબાઈલમાં શંકર ભગવાન ને વિષ્ણુ ભગવાનના ફોટા હોય એના વિશે આપણે જે બીજું બધું બોલીએ છીએ કેટલું વ્યાજબી એ પ્રજાએ વિચારવાનું છે. પણ દુનિયામાં આજે મોટાભાગના દેશો અને મોટાભાગના દેશોના લીડરો મોદી માટે એમ કહે છે કે કેટલાક લોકો આપણે જોયા છે કે હી ઇઝ ધ બોસ. કેટલાક લોકો એમ કહે છે કે એને આખા દુનિયાને એક નવું મોડેલ આપ્યું છે કે દેશને સમૃદ્ધ કેમ કરવો. કેટલાક લોકો એમ કહે છે કે આટલો ભારતને આટલી ઝડપથી વિકસિત થતો અને આટલો સક્ષમ બનતા આની પહેલાં જોયો નહોતો. તો એના માટે તમારું શું કહેવાનું છે? તમે કીધી એવી વાત બધે છે, પણ મોટે ભાગે એ સોશિયલ મીડિયાનો, એમના આઈટી સેલનો પ્રચાર છે. જે આ દાવાઓ છે એનાથી વાસ્તવિકતા ઘણી દૂર છે. $84 પહોંચી ગયો છે, $84. ભૂખમરા ઇન્ડેક્સમાં આપણો નંબર પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાની પાછળ ચાલ્યો ગયો છે. કેનેડાનું પ્રકરણ પ્રજા સમક્ષ છે જ કે આપણી વિદેશ નીતિમાં કેનેડામાં શું થયું એ છે જ. એટલે ચોક્કસ અમુક સારા મુદ્દાઓ પણ છે, એની સામે અમુક ચર્ચાસ્પદ મુદ્દાઓ પણ છે એમના. માની લો કે યોગને આંતરરાષ્ટ્રીય દિવસ બનાવ્યો તો આપણા યોગને દુનિયાના સ્તરે લઈ ગયા. પહેલાંય જાણીતો હતો. નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર થયા એ પહેલાં હેરિસન કરીને મેડિકલની ટેક્સ્ટ બુકમાં બ્લડ પ્રેશરની પહેલા લાઇનની ટ્રીટમેન્ટ યોગા લખેલી છે. થોડું માઇનોર બ્લડ પ્રેશર આવે તો યોગ કરવો, એવું હેરિસને, એટલે યોગ જાણીતો, પણ એને વધારે પ્રકલ્પ આપ્યો. એટલે ક્યાંક ઘણી બધી ભૂલોય કરી છે, ક્યાંક સારું થયું છે. પણ જે વિકાસની વાત કે ભારત આર્થિક તાકાત બન્યું છે એ ઊંડું વિશ્લેષણ માગી લે એવી વસ્તુ છે. અને સીધો આવા વિધાન ઉપર હું વિશ્વાસ નહીં મૂકું. સાહેબ, તમારી અત્યારે ઇમરજન્સીની નાઇટ અને તમારી બેચલર લાઈફ વખતેની નાઇટ, આ બેમાં શું ડિફરન્સ છે? બેમાં ઘણો ફેર છે. ત્યારે કોઈ જવાબદારી નથી, એકલા હો. હવે ફેમિલી છે. ત્યારે તો માની લો કે પેશન્ટ આવ્યું ઇમરજન્સીમાં, ઓપરેશન કર્યું, પછી હોસ્પિટલમાં રોકાઈ ગયા, કાં તો કે ઓપરેશન પછી તબિયત કાંઈ ઊંચી નીચી થાય તો. બરાબર. હવે ક્યાંક એવું આકર્ષણ રહે કે આ પતે એટલે ઘર ભેગા થઈએ, એટલો ફેર છે. સંતાનો યાદ આવે, સંતાનોના સંતાનો યાદ આવે. કામ પતે પછી એમ થાય કે હવે આટલું કામ કાલ ઉપર છોડો, આજ વહેલા ઘર ભેગા થાવ. પ્રેમ લગ્ન છે કે એરેન્જ મેરેજ? એરેન્જ મેરેજ છે.
તો પેલા ક્યાંય પ્રેમ થયો તો? ક્યારેય નહીં. કારણ કે પ્રેમ કરવા માટેનો ક્યાંય એવો અવકાશ, સમય કે વૃત્તિ રહ્યા જ નહીં. પણ હવે એમાં એવું છે સાહેબ, તમને નહોતા રહ્યા પણ તમે અત્યારે હેન્ડસમ છો, તો આઈ થિંક તમારી યંગ એજમાં તો તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગતા હશો, તો તમારી સાથે કોઈને પ્રેમ થઈ ગયો તો અને એવું કંઈ સામે આવ્યું કે તમારે એને જવાબ આપવો પડ્યો હોય? એવી કોઈ હિંમત કરી નથી થયો હોય તો ઓન ધ કોન્ટ્રી એવી અમારી બધાની છાપ હતી. કોલેજમાં ભણતા ત્યારે તોફાની હતા, અમુક લેક્ચર બંક કરવા, ક્યારેક લેક્ચર છોડીને પિક્ચર જોવા ભાગી જવું, આ બધાને કારણે છાપ એવી હતી કે સામાન્ય રીતે છોકરીઓ નજીક આવવાનું પસંદ કરતી જ નહીં. અમારું 13 જણનું ગ્રુપ હતું, એમાં એક પણ લેડી નથી, 13 જેન્ટ્સ ડાક્ટરો હતા. સાહેબ ખોટું બોલો છો? બિલકુલ નહીં, ક્યારેય ખોટું નથી બોલતો. ક્યારેક ખોટું એવું કઈ સિચ્યુએશન આવી જાય ને બોલવું પડે તો? ક્યારેય નહીં, તો ચૂપ રહેવાનું, અરે વાહ વાહ. જવાબ નહીં દેવાનો, અને કાં સામો ગુસ્સો કરવાનો, કેમ પૂછવું પડ્યું, ખોટું નહીં બોલવાનું. ક્યારે એવું બન્યું છે કોઈ તમને છેતરતું અથવા તો તમે કોઈને છેતરા હોય? અમને છેતરવા વાળા તો જિંદગીમાં ઘણા આવીને ગયા, પણ મેં જેમ કીધું એમ કે ભાઈ માગતો હતો ને કર્મનો સિદ્ધાંત હતો, 5,000 રૂપિયામાં છેતરી ગયો, ભલે છેતરી ગયો, હું એમાં પાછળ પડતો નથી. અને જ્યારે એક માણસ પોતે જ જ્યારે છેતરાતો હોય ત્યારે બીજાને ક્યારેય છેતરતો નથી, એટલે મેં કોઈને છેતર્યા નથી. સાહેબ રાજકારણની અંદર પણ રાજકારણ હોય છે, તો ક્યારેય તમે એઝ એ ડૉક્ટર તરીકે તો ખૂબ તમારી પ્રતિષ્ઠા છે, લોકોને ખૂબ તમારું સન્માન છે, પણ ક્યારે એવું બન્યું છે કે રાજકારણની અંદર તમને ક્યારે ઇગ્નોરન્સ મળ્યું હોય કે તમને ક્યારે એવું ફીલ થયું હોય કે યાર તમે કાંઈ મારી રિસ્પેક્ટ કાંઈ જતી હોય એવું? એવું થયું છે જ્યારે નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત શાસનનો દોર હતો, ત્યારે કોઈ પણ આઈએમએના ફંક્શનમાં જાઉં, ડૉક્ટરોના ફંક્શનમાં જાઉં, કોઈ કોન્ફરન્સમાં જાઉં, લોકો આગ્રહપૂર્વક એવું કહેતા કે ક્યાં પડ્યા છો, આમાં આવતા રહ્યો. ઘણીવાર એ દાયકાઓમાં કહેવામાં આવ્યું કે તમે ગંભીર ભૂલ કરો છો, કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી, તમારે તાત્કાલિક બીજેપીમાં જોડાઈ જવું જોઈએ. કોઈ બીજેપીના ડૉક્ટરોએ આગ્રહ કર્યો કે મારી સાથે ચાલો, કાલે જ નરેન્દ્રભાઈને મોડી દઉં. અમે નરેન્દ્રભાઈ એ વખતે મને ઓળખતા, તો આપણે બીજેપીમાં આવી જઈએ. એટલે આવો ઉપહાસ ક્યારેક આવું ઘણું થયું છે. પણ રાજકારણ, હું મારું આ દેશની અત્યારે સાહેબ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નાના માણસનું પણ સ્વાભિમાન જાળવવું શક્ય જ નથી. ગમે એટલો તમારી પાસે પૈસો છે, તમારું સ્વાભિમાન જળવાય એવી શક્યતા આ દેશમાં નથી. કારણ કે બ્યુરોક્રેટ્સ, ઓફિસરો એટલા બધા રૂઢ થઈ ગયા છે, પ્રજા પ્રત્યે ભ્રષ્ટ થઈ ગયા છે. એ માન સન્માન જળવાય એક વ્યક્તિ તરીકે, એ મારો રાજકારણનો ગોલ છે, ને એટલે જ હું રાજકારણમાં જોડાયેલો રહ્યો છું. કારણ કે અધિકારીઓ એક જ વસ્તુથી ડરે છે, અને એ છે પોલિટિકલ પાવર. પણ આ પાકો મારો પ્રશ્ન હકીકતમાં આમ તમારા પોતાના પક્ષ માટે હતો, કારણ કે જનરલી પરિવારમાં પણ એવું બનતું હોય છે. પક્ષમાં ક્યારેય તમારા પ્રશ્નનો હું જવાબ આપી દઉં. પક્ષમાં ક્યારેય મેં હમણાં આપને રાહુલજીની વાત કરી, કોઈ પણ નેતાએ ક્યારેય અપમાન નથી કર્યું, કાયમ માનપાનથી બોલાવ્યા છે, ડૉક્ટર કહીને જ બોલાવે છે. કોઈ મિટિંગમાં, કોઈ જાહેર સ્થળ ઉપર હું ગેરહાજર રહું તો કોઈ દી ખુલાસો પૂછતા નથી, ઉલટાનું સામેથી પૂછે છે કે ડાક્ટર સાહેબ આ એક છે તો તમે જઈ શકશો, કેન યુ અરેન્જ ઇન યોર ટાઈમ ટેબલ. એટલે સદનસીબે મોટા નેતાઓએ કાયમ પ્રોફેશનલ તરીકે ઘણું સારું, અને કોંગ્રેસની મજા જ છે, આંગળીને વેઠે ગણાય એટલા ડૉક્ટર છે એમાં. બરોબર છે, એમાં કઈ બીજેપી જેવું નથી કે જાજા ડૉક્ટર છે, એટલે ખાસ માન સચવાય. ઓકે. તમે પોતે ડૉક્ટર ફિલ્ડમાં વ્યસ્ત છો, તમારો પરિવાર એટલો સરસ છે, તમારા દીકરા છે, તમે એમ વાત કે દીકરાના પણ અત્યારે દીકરા છે, સાથે તમે રાજકારણમાં પણ તમે એક્ટિવ છો, સાથે સાથે સામાજિક ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ તમે એક્ટિવ છો, તો માણસ પાસે હોય 24 કલાક,
24 કલાકમાંથી એ કમસે કમ 6-7 કલાક તો પોતાના નિજી કાર્યો માટે વ્યક્તિ આપવી પડતી હોય, એમાં ઊંઘ કયો કે જમવાનો સમય કયો, તો તમે બાકીનો સમય મેનેજ કેમ કરો છો? પ્રાથમિકતા એનું કારણ આ પ્રશ્ન પૂછવાનું સૌથી મોટું એ કહી દઉં કે વર્ષો પહેલા આપણે લોકો પણ 2-3 સેવા કાર્યોમાં સાથે હતા અને તમે એ હેન્ડલ આખું મેનેજ કર્યું હતું, એટલા માટે. પ્રાથમિકતા મારા પ્રોફેશનને છે, મારા દર્દીઓને છે, એ પ્રાથમિકતા છે. હું એવું માનું છું કે દરેક વ્યક્તિ પાસે અમુક કલાક દિવસના ફ્રી હોય છે. ઘણા એમાં પત્તા રમતા હોય છે, કોઈ બીજું કંઈક કરતા હોય છે. એ સમય જે છે એ એટલા માટે હું બીજી પ્રવૃત્તિઓ જેમાં સેવા પણ આવી ગઈ એમાં, કે ભગવાન આપણને કંઈક દે છે તો આપણે જરૂરિયાતવાળા સુધી પહોંચાડીએ. એટલે કોઈ સમય એવો છે કે જેમાં સેવાનું કામ કરીએ. ક્યારેક રાજકીય મિત્રોને ક્યારેક ફરિયાદ થાય છે, જે માની લો કે આજે અગત્યની મિટિંગ છે પણ મારી હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ અપાઈ ગઈ છે, કચ્છથી પેશન્ટ આવવાનું, પોરબંદરથી આવવાનું છે, વેરાવળથી, ઉનાથી, તો હું મિટિંગમાં નથી જતો. કારણ કે મેં જેમ કીધું કે મારી જિંદગીની અત્યારે પ્રાથમિકતા પ્રોફેશન છે, મારા દર્દીઓ છે. એટલે ત્યારે ત્યાં થોડી નારાજગી થાય, પણ મેં જેમ કીધું એમ લોકો ચલાવી લે છે. પૂછે જ એટલું કે સાહેબ ન નીકળી શકાણું, એટલે લોકો ના નીકળી શકે. દેટ્સ ઓલ. આ ચર્ચાના અંતિમ ભાગ તરફ જઈએ છીએ. આજનો આ પોડકાસ્ટ ઘણા બધા લોકો સુધી પહોંચવાનું છે, ઘણા બધા લોકો માટે એક નવા વિચાર લઈને આવવાનું છે. તો છેલ્લે આ અંતિમ ભાગ તરફ જઈએ છીએ તો આપને જે આજ સાંભળવાના છે કે આપને જે જોવાના છે એ લોકોને તમે શું કહેશો? કે આજે આપણે રાજકારણની વાત કરી, તમારા ન્યુરોલોજીના પ્રોફેશનની વાત કરી, તમારી પારિવારિક લાઈફની વાત કરી, સાથે સાથે અત્યારના સમયની અંદર વ્યક્તિએ સફળતા મેળવવી હોય તો ક્યાં રસ્તે ચાલવું, આધ્યાત્મની વાત કરી. તો છેલ્લે માત્ર માની લો કે 2-3 વાક્યની અંદર લોકોને નવી દિશા મળે, એના લાઈફની અંદર એની દશા સુધરે, એના માટે તમારે કંઈ કહેવું હોય તો તમે શું કહેશો? દરેક યુવાને એક જિંદગીનો ગોલ નક્કી કરવો જોઈએ. એને જે ગમે એ ગોલ, મારે એન્જિનિયર થવું છે, મારે બિઝનેસમેન થવું છે, ઇન્ડસ્ટ્રી, ગોલ નક્કી કરવો જોઈએ. કર્મના સિદ્ધાંતોથી ડરીને ચાલવું જોઈએ. કુદરતની લાઠીમાં અવાજ નથી, પણ પડે ત્યારે ભૂકા કાઢે. વાહ વાહ. કોઈને તમે છેતરવાની પ્રવૃત્તિ કરો, કોઈની હારે ચીટિંગ કરીને આગળ, તો ક્યાંક ને ક્યાંક કુદરત હિસાબ કરે છે. એ તમારે મગજમાં રાખવું જોઈએ. નksiક પ્રમાણિક થઈ અને ધંધો કરશો તો ચોક્કસ તમને એના પાક્કા અને સારા ફળો મળવાના છે. દેશના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં દરેક રાજકીય નિર્ણયો લ્યો, મતદાન કરો. મતદાન કરવા જાઓ ત્યારે વિચારો કે કોણ શું છે આપણા રાજ્ય માટે, આપણી જગ્યા માટે, કોણ વધારે ઉપયોગી છે એ તમે. અને જો તમે મતદાન કરવા નથી જતા તો પછી તમને દેશ ગમે એમ ચાલે, રાજ્ય ગમે એમ ચાલે, તમારું નગર ગમે, એની ઉપર ચર્ચા કરવાનો અધિકાર રહેતો નથી. આ વાત બરાબર સમજજો. દરેક યુવાન બહાર આવે. અને રાજકારણ એ ખરાબ નથી. રાજકારણ પાણી જેવું છે, જેમાં પડે એવું થાય. બરોબર છે. તમે શરબતમાં નાખો તો પાણીનું શરબત થાય, ને ગટરમાં જાય તો ગંદકી થાય. રાજકારણનું એવું છે, કોના હાથમાં છે. પણ રાજકારણ એટલે ઇન્ટર હ્યુમન રિલેશનશીપની મોટામાં મોટી યુનિવર્સિટી. મારે દર્શનભાઈ કેમ વ્યવહાર કરવાનો છે એ રાજકારણમાંથી શીખવા મળે છે. અણગમતી વસ્તુને કેમ હસ્તે મોઢે સ્વીકારવી છે એ ત્યાંથી શીખવા મળે છે. સંઘબળની ભાવના, લીડરશિપની ભાવના ત્યાંથી ડેવલપ થાય છે. એટલે ભણેલ ગણેલ લોકોને મારી નમ્ર વિનંતી છે કે દેશના ભવિષ્ય માટે તમારી વિચારસરણીના પક્ષમાં એક્ટિવ થાવ, જોડાવ, તો જ ભ્રષ્ટાચાર અને બાકીની બદીઓ આ દેશમાં જ નાબૂદ થશે. વાહ,
ખરેખર આજની મુલાકાત યાદગાર બની રહી. આજના અંતિમ ભાગની અંદર સાહેબે પણ સરસ વાત કરી કે જીવનમાં એક ગોલ નક્કી કર્યું, એ રસ્તો બનાવીને રસ્તા ઉપર ચાલવું જરૂરી છે. તમારા સિવાય એ રસ્તા ઉપર કોઈ ચાલવાનું નથી. તમે ચાલશો તો જ તમે પહોંચશો. આધ્યાત્મ જીવનની કોર છે, એટલે એમ કહી શકાય આધ્યાત્મ જીવનની સ્પાઇન છે, કરોડરજ્જુ છે. જો આધ્યાત્મ નથી તો વ્યક્તિ કદાચ ગમે એવો મજબૂતીથી ઊભા થવાનો પ્રયત્ન કરશે પણ એ ઊભો રહી શકશે નહીં. જીવનમાં નીતિમત્તાના ધોરણો હંમેશા ઊભા રાખવા જોઈએ. અને રાજકારણ ખરાબ નથી, એટલે જો તમને રાજકારણમાં રસ હોય તો એમાં સાચા ધર્મ અને નીતિમત્તા સાથે તમે કાર્ય કરી શકો છો. તો તમે તમારું તો કલ્યાણ કરશો, તમે પણ તમારી આજુબાજુના લોકોનું, તમારા વિસ્તારનું, તમારા શહેરનું અથવા તો તમારા રાજ્ય અને તમારા દેશનું પણ કલ્યાણ કરી શકશો. આવા જ વિચાર સાથે નેક્સ્ટ પોડકાસ્ટની અંદર મળીશું નવા વ્યક્તિ સાથે, નવા વ્યક્તિત્વ સાથે, નવા વિચાર સાથે. હું છું દર્શન ભટ્ટ અને આપ જોઈ રહ્યા છો મોટી હ્યુમન. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અમારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને લોકો સુધી આ વાત અને આ વિષયને પહોંચાડવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.